देवसुतां देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। आदो देवकी देववदननं गोपी गृहे वर्धनं मायापूतन जीवितापहरणं गोवर्धनं धारणं कंसासेदन कौरवादिहननं कुन्तीसुता पालनम् एतां भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतं। પહેલા દેવકીજીના ગર્ભમાં જન્મ લેવો, ગોપીઓના ઘરોમાં મોટું થવું, માયાવી પૂતના રાક્ષસના જીવનનો નાશ કરવો, ગોવર્ધન પર્વતનો ઉદ્ધાર કરવો, કંસ મામાને મારવો, કૌરવો વગેરેનું નિકંદન કાઢવું, કુંતી પુત્રો પાંડવોનું રક્ષણ કરવું, આ બધી શ્રી કૃષ્ણની અમૂર્ત રૂપ લીલાઓનું શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે. એનો આપણે વિચાર ઘણા સમયથી એટલે કે 258 દિવસથી આપણે આ જ વિચાર કરતા રહેલા છીએ. મૂલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુરૂપિણે અગ્રત શિવરૂપાય અસ્વસ્થાય નમો નમઃ. જેનું મૂળ બ્રહ્મરૂપ છે, જેનું મધ્ય વિષ્ણુ રૂપ છે અને જેનો આગળનો ભાગ શિવરૂપ છે, એવા પીપળાના વૃક્ષને હું નમસ્કાર કરું છું. પીપળામાં ભગવાનનો વાસ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓ મૂળથી શરૂઆત કરી અને શું કહેવાય ડાળીઓ સુધી ભગવાન બિરાજમાન છે. એનું પણ વર્ણન આપણા પૂર્વજોએ સરસ રીતે કરેલું છે. આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી અને 258મો દિવસ. ગઈકાલે આપણે એકાદશ સ્કંદના 3જા અધ્યાયને નમસ્કાર કર્યા. માયાથી પાર થવાના ઉપાય અને કર્મયોગનું નિરૂપણ, આ 3 વિષયોનો આપણે 3 દિવસ સુધી અભ્યાસ અને અધ્યયન કર્યું છે. સર્વશક્તિમાન પરમ કારણ ભગવાન વિષ્ણુની માયા મોટા મોટા માનવીઓને પણ મોહિત કરી દેશે. તે માયાનું સ્વરૂપ જાણવા હું ઈચ્છું છું એવો નિમિત્ત રાજાનો જે પ્રશ્ન હતો એનો જવાબ 3જા અધ્યાયની અંદર ઋષિઓએ આપ્યો હતો. એનો પણ આપણે વિચાર કર્યો. બીજી વાત, ભગવાનની માયાને પાર કરવી તે લોકોને માટે બહુ કઠણ છે. જેમણે પોતાના મનને વશ કર્યું નથી તેઓ ભગવાનની માયા પાર કરી શકતા નથી. એનો પણ આપણે વિચાર કર્યો. તેથી આપ એવો કોઈ સહેલો ઉપાય બતાવો જેથી સામાન્ય લોકો પણ અનાયાસે માયાને પાર કરી શકે. પહેલાં માયાનું વર્ણન રાજાએ પૂછ્યું તો એ બધું કે આ તો બધું હવામાં જાય એવું છે, આ તો વિદ્વાન અને પંડિતો સમજી શકે એવું માયાનું વર્ણન તમે કર્યું. પણ આ માયાને સહેલાઈ રીતે જો પાર કરવાની હોય તો સામાન્ય લોકો સમજી શકે એવી રીતનું જો તમે વર્ણન કરો
તો સામાન્ય માણસ પણ આ સમુદ્ર જેમ પાર કરીને નાવ સામે કિનારે જાય છે એમ સંસારરૂપી સાગરને તરીને માનવી સામે પાર જઈ શકે. એટલે ભાગવતકાર વેદવ્યાસે સામાન્ય લોકો સમજી શકે એવા પણ આ અધ્યાયની અંદર ઘણા બધા શ્લોકોની અંદર માયાનું વર્ણન કર્યું છે, એ પણ આપણે જોયું. તેથી આપ એવો કોઈ ઉપાય, સહેલો ઉપાય બતાવો જેથી સામાન્ય લોકો પણ અનાયાસે માયાને પાર કરી શકે. તેથી અહીંયા ભાગવતકારે ઉત્તમ વાત સમજાવી છે. સર્વતો મનો સંગ આદો સંગ સાધુ દયા મૈત્રી પ્રયત્ન ભૂતેસ્વ યથોચિત્તમ. આ એકદમ સરળ ઉત્તર શું કહેવાય અહીંયા ઋષિઓએ સામાન્ય માણસ સમજી શકે એવી ભાષામાં આપ્યો. સર્વપ્રથમ બધું અનાસક્ત થઈ કરી દેવું, પહેલી વાત. બીજી વાત છે સાધુ સંતોમાં તથા ભક્તોમાં પ્રેમ રાખવાનો, સામાન્ય પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાની, સમાન ભાવ વાળાઓ સાથે મિત્રતા અને વડીલો પ્રત્યે વિનમ્રતા કરતા શીખવું. આ સરળ રસ્તો ભાગવતકારે માયાને પાર કરવા માટે સરળ રસ્તો બતાવ્યો. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. નિમિરાજાએ પૂછ્યું કે હે સંત પુરુષો, આપ બધા પરમાત્માઓના વાસ્તવિક સ્વરૂપને જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો, તો કહો નારાયણનું સ્વરૂપ શું છે? એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. નારાયણનું સ્વરૂપ કેવું છે તે તમે અમને સમજાવો. ઋષિઓએ પણ સમજાવ્યું. 9 પ્રકારના જે ઋષિઓ, જે યોગીશ્વરો અત્યારે નિમિરાજાના યજ્ઞમાં આવ્યા છે, એમણે નારાયણનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું. અને અહીંયા નિમિરાજાને કીધું કે અંતર્યામી પ્રભુ જે માણસના શરીરની અંદર હાર્ટ છે, ફેફસા છે, કિડની છે, બરાબર, એ બધાને જે સારી રીતે જે સંભાળે છે એને તમે નારાયણ સમજો. આટલું સરળ ભાષાની અંદર ઋષિઓએ સમજાવ્યું. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. જે વ્યક્તિ વેદ વિહિત કર્મો કરતો રહીને ભગવાનને અર્પણ કરીને અનાસક્ત ભાવથી કર્મ કરે છે તે નૈષ્કર્મ્ય રૂપી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી જાય છે. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. વેદ અને ધર્મશાસ્ત્રો અનુસાર બંને પ્રકારે ભગવાનની આરાધના કરવી જોઈએ. તે માટે એકાદશ સ્કંદના 3જા અધ્યાયની અંદર 48 થી 55 શ્લોકની અંદર અહીંયા કર્મકાંડ પણ સમજાવ્યો છે કે નારાયણની ઉપાસના કરવી હોય, નારાયણની જો પૂજા કરવાની હોય તો એ 8 શ્લોકની અંદર વેદવ્યાસે અહીં બહુ સરસ રીતે નારાયણની પૂજા કરવા માટે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ, કેવી જગ્યા હોવી જોઈએ, કેવા વસ્ત્રો હોવા જોઈએ, આ બધી જ વાતો 8 શ્લોકની અંદર છેલ્લે સમજે. એનો પણ આપણે વિચાર કરી અને ગઈકાલે એકાદશ સ્કંદના 3જા અધ્યાયને નમસ્કાર કર્યા. આટલી વાતો એની અંદર હતી. આ વાત વારંવાર એટલા માટે કહેવી પડે છે કે આપણે સાંભળવા માટે આવી છીએ, અધ્યયન કરવા આવી છીએ, અભ્યાસ કરવા માટે આવી છીએ, બરાબર ને? તો વારંવાર વાગોળવાથી, વારંવાર કહેવાથી એ વાત આપણા મગજમાં બરોબર ફિટ થઈ જાય. તેથી આપણે આ ગઈકાલે આપણે જે અધ્યાય પૂરો કર્યો એમાં આટલી વાતો ભાગવતકાર વેદવ્યાસે લખી છે. અને યોગીશ્વરો જે અહીંયા નિમિરાજાના યજ્ઞમાં 9 પધાર્યા છે, એ 9ને આ પ્રશ્ન પૂછીને એમાંથી સમાધાન મેળવે છે. એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. આજે આપણે અધ્યાય 4 શ્રીમદ ભાગવતનો સ્કંદ 11મો અને અધ્યાય 4 એની અંદર ભગવાનના અવતારોનું વર્ણન પૂછ્યું. કેવું કે ભગવાનના કેટલા કેટલા અવતારો થયા અને એ અવતારો આવીને આ પૃથ્વી ઉપર કેવું કેવું કામ કર્યું એ વર્ણન તમે મને વિસ્તારથી સમજાવો. આવો પ્રશ્ન નિમિરાજાએ પૂછ્યો છે. એ 4થા સ્કંદની અંદર વેદવ્યાસે સારી રીતે લખી રાખ્યો છે. એનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. નિમિરાજા ઉવાચ યાની હકર્માણી ધૈર્ય સ્વસર્જનાદભિ ચક્રે કરોતિ કર્તાવા હરિસ્તાની પ્રભુન ચ. નિમિરાજાએ પૂછ્યું કે હે યોગીશ્વર મહાત્માઓ, ભગવાન પોતાના ભક્તોની ભક્તિને વશ થઈને પોતાની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારના અવતારો લઈને અનેક પ્રકારની લીલાઓ કરે છે.
ભક્ત માટે ભગવાન અનેક પ્રકારના રૂપ ધારણ કરી અને અનેક પ્રકારની લીલાઓ કરે છે, કરે જ નહીં? પેલા બેન થઈ ગયા મહારાષ્ટ્રમાં, કેવા બેન, પાણી ભર્યું, સાણા થાપ્યા, ચક્કુબાઈ, બરોબર ને? એટલે અહીંયા એ જ કહેશ કે ભક્તોના માટે ગમે તેવું રૂપ તમારે ધારણ કરવું હોય તો એ તમે કરીને ભક્તોની આવી રીતના વારે તમે વારંવાર આવ્યા છો. એવું આ પ્રશ્ન કોણ પૂછે છે? નિમિ રાજા. નિમિ રાજા અત્યારે આ જે યોગીશ્વરો જે પધાર્યા છે યજ્ઞમાં, એને પ્રશ્ન કરે છે કે હે યોગીશ્વરો, ભગવાન પોતાના ભક્તોની ભક્તિને વશ થઈ જાય. ભગવાન પોતા જે ભક્ત છે એ ભક્તિને વશ થઈને પોતાની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. કેવા કરે કે નહીં? ગમે તેવા રૂપ, શેઠનું રૂપ ધારણ કરવું હોય તો નરસિંહાની ઊંડી સ્વીકારવા માટે માથે ટોપી ને ધોતી પહેરીને બેસી જાય. કોના માટે? ભક્ત માટે. એટલે કે ભક્ત માટે આવી રીતના તમે અનેક પ્રકારના રૂપ, અનેક પ્રકારના અવતાર તમે ધારણ કરીને તમે સમાજમાં આ અવતાર ફરે છે. તો એ અવતારોની બહુ સારી, જેટલા અવતારો જ્યાં કાળમાં જેવી રીતના થયા ને એનું તમે મને વર્ણન કરીને બધું સમજાવો. આમ નિમિ રાજાએ પ્રશ્ન કર્યો છે. નિમિ રાજા કહે છે કે તમે ભગવાને અનેક પ્રકારની લીલા કરી છે, કૃપા કરીને આપ ભગવાનની લીલાઓનું વર્ણન કરો કે જેઓ અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે, અત્યારે કરી રહ્યા છે અને ભવિષ્યમાં કરવાના છે. 3 પ્રશ્ન અત્યારે નિમિ રાજાએ અત્યારે યોગીશ્વરો જે અહીંયા ભગવત રૂપ જે ઋષિઓ આવ્યા હતા એને આ પ્રશ્ન પૂછે છે કે અવતાર લઈને આવેલા જે ભગવાન છે એણે કયા અવતારમાં કેવી રીતે કામ કર્યું અને અત્યારે કેવી રીતનું કામ કરી રહ્યા છે અને આવતા સમયમાં કેવું કામ આ ભગવાન કરશે, એ 3 વાતો તમે અમને વિસ્તારથી સમજાવો. આવો પ્રશ્ન નિમિ રાજાએ અત્યારે અહીંયા યોગીશ્વર મંડળોને પૂછ્યો છે. 7મા યોગીશ્વર શ્રી દ્રુમુલજીએ આ પ્રમાણે કીધું. અવતારની વાત પૂછી એટલે દ્રુમુલજી કહે છે કે હે રાજન, ભગવાન અનંત છે, એનો કોઈ અંત નથી. ભગવાન અનંત છે, તેમના ગુણો પણ અનંત છે. આવા તે અનંત ભગવાનના ગુણોનું ક્રમશઃ સંપૂર્ણપણે વર્ણન કોઈ કરી શક્યું નથી અત્યાર સુધીમાં. તમે મને પૂછ્યું છે પણ ભગવાનનું વર્ણન, ભગવાનના ગુણો, ભગવાનનું જીવન, ભગવાન આવ્યા પછી છેલ્લે સુધી જ્યાં સુધી જે કાંઈ કર્મો કર્યા છે એનું વર્ણન અત્યાર સુધીમાં કોઈ કર્યું જ રહી ગયા છે. તા એનો જવાનો ટાઈમ થઈ જાય. આટલા ભગવાનના ગુણો, આટલું ભગવાનનું ચરિત્ર છે, એના ગુણોનું વર્ણન અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી. જો કોઈ એવું વિચારે કે હું ભગવાનના ગુણોનું ક્રમશઃ પૂરેપૂરું વર્ણન કરી શકું છું તો તે ખરેખર મંદ બુદ્ધિનો માણસ કહેવાય. કોઈ એમ કે નાના મને ભગવાનના ગુણોની સંપૂર્ણ ખબર છે, નખથી માથા સુધી ભગવાન આવ્યા, એના કર્મ કર્યા, જીવન કેવી રીતનું જીવાય એ મને સંપૂર્ણ ખબર છે, આવું કોઈ જો કે તો એને મંદ બુદ્ધિનો માણસ તમારે સમજવો જોઈએ. કારણ કે અસિતગીરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતર વરુશાખા લેખીની પત્ર મુરવી. આમ આપણા પૂર્વજો કહી ગયા છે કે ભગવાન વિષ્ણુના એટલા બધા અદ્ભુત કર્મ છે, એવું અદ્ભુત એનું જીવન છે, એવું અદ્ભુત એવું ચરિત્ર છે કે આખા સમુદ્રની સહાય બનાવવામાં આવે, પૃથ્વી ઉપર જેટલા વૃક્ષો છે એની કલમ બનાવવામાં આવે અને સરસ્વતી અને ગણપતિ જેવા ભગવાન પણ સાક્ષાત જો આવી રીતના ભગવાનનો ગુણો લખવા માટે જો બેસે ને તો સમુદ્ર રૂપી સહાય ખલાસ થઈ જાય, કલમ આ વૃક્ષો રૂપી કલમ ખલાસ થઈ જશે, પણ ભગવાનના ગુણોનો પાર આવી શકે એ નથી. તેથી અહીં દ્રુમુલજી કહે છે કોઈ એમ કહેતું હોય કે ભગવાનના સંપૂર્ણ ગુણોનું વર્ણન હું તને કરું છું તો આને મંદ બુદ્ધિનો તમારે સમજવો જોઈએ. કારણ કે એના ગુણોનો કોઈ પાર આવે એમ નથી, તેને મંદ બુદ્ધિનો સમજવો જોઈએ. પૃથ્વી પરના રજકણો ગણી શકવા બિલકુલ અસંભવ છે, પરંતુ કદાચ તે પણ કોઈ ભલે ગણી લે, પરંતુ સમસ્ત શક્તિઓના આશ્રય એવા ભગવાનના અનંત ગુણોનો કોઈ પાર પામી શકતું નથી. પૃથ્વી ઉપર જેટલા રજકણો છે એ કદાચ કોઈ ગણી શકે, ગણાય એમ છે જ નહીં, પણ કોઈ કદાચ એમ કે ગણી શકે તો એ કદાચ શક્ય બને, પણ ભગવાનના ગુણોનું વર્ણન, એના ગુણો, એના કર્મનું વર્ણન કોઈ પૂર્ણ કરી શકે એમ
નથી. તમે મને પ્રશ્ન પૂછ્યો છે એ વાત જુદી છે, પણ આનું પૂરેપૂરું વર્ણન હું પણ કરી શકું તેમ નથી. એમ ભગવાને પોતે સર્જેલી પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ, વાયુ વગેરે પંચભૂતોથી સૃષ્ટિની રચના કરી. તેમણે જે વિરાટ બ્રહ્માંડનું નિર્માણ કરીને લીલા માત્રથી પોતાના અંશરૂપી અંતર્યામી થઈ તેમાં પ્રવેશ કર્યો. તે આદિદેવ નારાયણને જ પુરુષ નામે કહેવામાં આવ્યો છે, જેણે આ જગતની અંદર જેણે ઉત્પન્ન કર્યું, જગતને ઉત્પન્ન કર્યું. પછી એની અંદર પંચ મહાભૂતો અગ્નિ છે, જળ છે, વાયુ છે, આકાશ છે, તેજ છે, આ બધું એની અંદર મૂકી દીધું. અને આવું જે મૂકી દીધું છે એને જ પુરુષ કહેવામાં આવે છે. આ સમગ્ર ત્રિભુવન ભગવાનનું જ રૂપ છે. આ પંચ મહાભૂત છે ને એ ભગવાનનું જ રૂપ છે. તેથી માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણે એમ કહી શકીએ કે એનો દેહ પંચભૂતોમાં ભળી ગયો. પાણી પાણીમાં જતું રહ્યું, અગ્નિ અગ્નિમાં જતું રહ્યું, વાયુ વાયુમાં ગયું, આકાશ આકાશમાં ગયું. બરોબર ને? આપણે ક્યાં આ ફલાણાનો પાર્થિવ જે દેહ છે ને એ પંચભૂતોની અંદર ભળી ગયો. એનો અર્થ એવો થયો કે અહીંયા ભગવાને જે સર્જન કર્યું છે એ સર્જનની અંદર અહીંયા જ્યારે પાર્થિવ દેહ છે એ ભળી જાય છે. આ સમગ્ર ત્રિભુવન ભગવાનનું જ રૂપ છે. તેમની શક્તિથી સમસ્ત દેહધારી પ્રાણીઓની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બની છે. તે જ બધા પ્રાણીઓમાં અંતર્યાન રૂપે રહેલા છે. તેમની ઉપસ્થિતિ બધામાં જ્ઞાન શક્તિનો સંચાર થાય છે. તેઓ જ પ્રાણ રૂપે બધામાં રહેલા છે. તેમની શક્તિથી બધાને શારીરિક અને માનસિક બળ મળે છે અને ક્રિયા કરવાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે. અંતર્યામી અંદર બેઠેલો છે એને લીધે બધા જ પ્રકારની પછી માનસિક હોય, બૌદ્ધિક હોય કે શારીરિક હોય, કોઈ પણ શક્તિ હોય તો અંદર બેઠેલો જે પરમાત્મા નારાયણ છે એ નારાયણની શક્તિ આ બધી કામ કરતી રહેલી છે. તેથી ઘણીવાર આપણે એમ થાય કે ભાઈ 60 વર્ષ સુધી સુંદર મજાનું સારામાં સારું શરીર રહ્યું અને 60 વર્ષ પછી ભાઈ એવી શું ઘટના બની કે શરીરની અંદર આ બધી અગવડતાઓ ઊભી થાય. એટલે જ્યાં સુધી અહીં કહે છે કે આ બધું જે આપનાર અને લેનાર, આપે પણ તે અને લેશે પણ તે. પછી શારીરિક હોય, માનસિક હોય, બૌદ્ધિક હોય, કોઈ પણ જે શક્તિ માણસના શરીરમાં જે સંચિત થાય છે એ બધી શક્તિ આપનાર અંદર બેઠેલા પરમાત્મા છે. એ આપે પણ છે અને જરૂર પડે તો ખેંચી પણ લે છે. બધામાં રહેલ છે. તેમની જ શક્તિથી બધાને શારીરિક અને માનસિક બળ મળે છે અને ક્રિયા કરવાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે. આપણે બધા અહીંયા બરાબર તમે સાંભળવા માટે બેઠો છો, હું બોલવા માટે બેઠો છું. બરાબર, મને પણ ઈચ્છા થાય છે કે ઘરેથી ઉઠીને આવું, મારે કાંઈક કહેવું છે. તમને થતું છે કે અમારે કંઈક સાંભળવું છે. આ જે સાંભળનાર શક્તિ અને બોલનાર જે શક્તિ છે ને એ શક્તિ અંદરથી ભગવાન જ ઉત્પન્ન કરતો રહેલો છે. આ ભગવાનની શક્તિ વગર શક્તિ નથી કે પ્રાપ્ત થાય છે. તેઓ જ આદિ કરતા ભગવાન નારાયણ સત્વાદી ત્રણેય ગુણો દ્વારા સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. આ બધો તેમની લીલાનો જ વિલાસ છે. એમ અત્યારે દ્રુમુલજી અત્યારે રાજા નિમિએ પૂછેલા પ્રશ્નની અંદર આવી રીતનો જવાબ આપે છે. હે રાજન, તે જ આદિ પુરુષ ભગવાન નારાયણ સર્વપ્રથમ વિશ્વની રચના માટે રજોગુણ દ્વારા બ્રહ્મના રૂપની અંદર પ્રગટ થયા. આ પૃથ્વીની અંદર ભગવાન કેવી રીતનો વ્યાપ્ત થઈને રહેલો છે એ પ્રશ્નના જવાબની અંદર અત્યારે દ્રુમુલજી અત્યારે રાજા નિમિષને કહે છે કે હે રાજન, તે જ આદિ પુરુષ ભગવાન નારાયણ સર્વપ્રથમ વિશ્વની રચના માટે રજોગુણ દ્વારા બ્રહ્મના રૂપમાં પ્રગટ થયો. તેથી આપણે એને બ્રહ્મા કહીએ છીએ. રજોગુણ એટલે બ્રહ્મા એટલે પ્રગટ થયો. તથા તે જ યજ્ઞોના અધિપતિ ભગવાન નારાયણ સત્વગુણનો સ્વીકાર કરીને બ્રાહ્મણો અને ધર્મની મર્યાદા રાખવા માટે તથા વિશ્વના ભરણ પોષણ માટે વિષ્ણુ રૂપે ઉત્પન્ન થયા. વિશ્વ એટલે કે વિશ્વરૂપ બન્યા. તે જ આદિ પુરુષ નારાયણ તમોગુણ દ્વારા રુદ્ર રૂપે આ સૃષ્ટિનો સંહાર કરે છે. આ પ્રમાણે આ પ્રપંચની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ત્રણેયના તેમના નિરંતર થતા રહેલા આ રૂપો છે. શક્તિ તો એક જ છે, પણ ઉત્પન્ન કરી અને પછી સંભાળવાની જરૂર પડે
તેથી સંભાળવા માટે વિષ્ણુ, ઉત્પન્ન કરવા માટે અહીંયા બ્રહ્મા, અને જરૂર પડે તો સંહાર કરવાનો હોય તો એ સત્વ, રજ અને તમ ગુણની અંદર રુદ્ર એટલે કે ભગવાન શિવજી ઉત્પન્ન કરી અને એનો સંહાર કરે છે. આટલી સરળ સીધી વાત અત્યારે રાજા નિમિને દ્રુમિલજી સમજાવે છે કે આ લીલાઓનું વર્ણન ભગવાન કેવા છે, એની લીલાઓ કઈ છે, અત્યાર સુધીમાં કેટલી લીલાઓ કરી છે, હાલમાં કેટલી લીલા કરતા રહેલા છે, અને આવનાર કાળમાં કેવી લીલા કરવાના છે. આ 3 પ્રશ્ન અત્યારે અહીંયા નિમિ રાજાએ અહીંયા ઋષિઓને પૂછેલા છે. એના જવાબની અંદર આ અવતાર સમજાવવાનો પ્રયત્ન કરે છે. અવતાર શા માટે આવે છે એ અવતારને આપણે સમજી લેવો જોઈએ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર અનેક રૂપો ધારણ કરીને અવતાર લઈને આવે છે. તો આ અવતારની મીમાંસા સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. હે યોગેશ્વરો, આપ હવે મને કર્મયોગનું વર્ણન સંભળાવો. આવી રીતની તથા તે જ યજ્ઞના અધિપતિ ભગવાન નારાયણ સત્વગુણનો સ્વીકાર કરીને બ્રાહ્મણો અને ધર્મની મર્યાદા રાખવા માટે તથા વિશ્વના ભરણ પોષણ માટે તે વિષ્ણુ રૂપે પ્રગટે છે. તે જ આદિ પુરુષ નારાયણ તમોગુણ દ્વારા રુદ્ર રૂપે આ સૃષ્ટિનો સંહાર કરે છે. આ પ્રમાણે પ્રપંચની ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણેય તેમના દ્વારા નિરંતર થતા રહેલા છે. આમ કરી અને અત્યારે ઋષિ દ્રુમિલ અહીંયા રાજાને કહે છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 4થા અધ્યાયમાં નિમિ રાજાએ યોગેશ્વરો ઋષિને પ્રશ્ન કર્યો છે કે ભગવાનના અવતારની લીલા, ભગવાનના અવતારોની કથા સંભળાવો. તેથી દ્રુમુલજીએ આ અવતારોનું વર્ણન કર્યું છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા ભગવાનનું વર્ણન કરતા અહીંયા દ્રુમિલ અત્યારે આગળ રાજાને કહે છે. વેદવ્યાસે ભાગવત ધર્મ સમજાવ્યા બાદ 4થા અધ્યાયમાં બધા અવતારોનું વર્ણન કર્યું છે. અવતારની કલ્પના એ ભારતીય સંસ્કૃતિનું મધુર કાવ્ય છે. અવતારો અહીં પૂછાશે કે જે અવતારો આવ્યા છે એ કયા કામ કર્યા, ક્યાં કરી રહ્યા છે, અને અવતારો કયા કામ હવે પછી કરવાના છે. આવો જ્યારે સરસ મજાનો જ્યારે નિમિ રાજા પ્રશ્ન પૂછે છે ત્યારે આખી અવતારની મીમાંસા અત્યારે વેદ વ્યાસે લખી છે અને ઋષિ અત્યારે નિમિ રાજાને સમજાવે છે. ભગવાન જેમણે આ સૃષ્ટિ બનાવી છે તે સ્વયં મનુષ્ય આકાર લઈને અહીં આવે છે. તે કલ્પના અતિ મધુર છે. જેણે આખી સૃષ્ટિ બનાવી, અહીં કીધું ને કે જરૂર પડે ત્યારે બ્રહ્મા એટલે સર્જન કરે, અને પછી પોષણ કરવાની જરૂર પડે ત્યારે વિષ્ણુ રૂપે આવે, અને જ્યારે સંહાર કરવાની જરૂર પડે ત્યારે રુદ્ર રૂપે આવે છે. એટલે અહીં કહે છે કે ભગવાન જે અવતાર લઈને સૃષ્ટિનું સર્જન કરે છે, સૃષ્ટિને સંભાળે છે, અને જરૂર પડે તો સૃષ્ટિને ડિસ્ટ્રોયર કરે છે. તો આવા ભગવાન માનવ અવતાર ધારણ શા માટે કરતા હશે? ઘણીવાર આપણને પ્રશ્ન થાય એમ કે ભગવાન જેમણે આ સૃષ્ટિ બનાવી છે તે સ્વયં મનુષ્ય આકાર લઈને અહીં આવે છે. તે કલ્પના અતિ મધુર છે. બરાબર ને? મધુર છે. આ વિષય ભાગવતના 11 સ્કંદના 4થા અધ્યાયમાં વેદવ્યાસે લખ્યો છે. તેમ ગીતામાં પણ 4થા અધ્યાયમાં અવતારની કલ્પના ભગવાને કરી છે. બરાબર ને? 4થો અધ્યાય ગીતાનો વાંચી અને 7 અને 8મો શ્લોક ગીતાનો જો આપણે વાંચીને તો એની અંદર પણ અવતારની વાત ભગવાને અહીંયા વેદવ્યાસે લખી છે. અને 4થા અધ્યાયની અંદર અહીંયા પણ અવતાર મીમાંસાનો પ્રશ્ન રાજા નિમિએ બહુ સરસ રીતે અહીંયા ઋષિઓને પૂછ્યો છે. અવતાર છે, શા માટે આવે છે, આવ્યા પછી કયા કામ કર્યા, ક્યાં કરવાના છે, અને ક્યાં કરીને ગયા, આવા સુંદર મજાના 3 પ્રશ્નો અત્યારે જે પૂછેલા છે એમાં આખી અવતાર મીમાંસા આવી જાય છે. ભગવાને પણ અર્જુનને 4થા અધ્યાયના 7મા અને 8મા શ્લોકમાં આ 2 શ્લોકમાં અવતારની વાતો સમજાવી છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. શ્રીમદ ભગવદ્ ગીતા હોય તો ઘેરે જઈને ખોલી લેજો. 4થા અધ્યાયના 7 ને 8 2 શ્લોકની અંદર
અહીંયા અવતાર મીમાંસા ભગવાને અર્જુનને સમજાવી છે. અવતાર શા માટે આવે છે? આટલું સૃષ્ટિનું સર્જન કર્યું, આટલી મોટી સૃષ્ટિને પોષણ કરે છે અને જરૂર પડે તો આ બધી સૃષ્ટિને આવી તો ખલાસ કરે છે. એવા ભગવાન માનવ રૂપે શા માટે આ ધરતી ઉપર આવે છે? આવા પ્રશ્ન ઘણા વિદ્વાન પુરુષોને ઘણીવાર થતા હોય છે. આ વિષય ભાગવતના એકાદશા સ્કંદના 4થા અધ્યાયમાં આવે છે. તેમ ગીતાના પણ 4થા અધ્યાયમાં આ જ વાત ભગવાને લખી છે. ઘણીવાર કેટલાક લોકો કહે છે કે જેણે આ સૃષ્ટિ બનાવી છે તે મનુષ્ય રૂપ શા માટે લે? આવું પૂછનારની બુદ્ધિ બહુ નાની અને ભટકી કહેવાય. ઘણા લોકો કહે ને કે આટલું મોટું જેને સર્જન કર્યું છે, સંભાળે છે અને જરૂર પડે તો એ પ્રલય પણ કરે છે, તો આવા ભગવાને માનવ શરીર ધારણ શા માટે કર્યું હશે? ઘણા લોકો ઘણી રીતે પ્રશ્ન પૂછે છે. જેણે સૃષ્ટિમાં અનંત આકારો નિર્માણ કર્યા છે તે શક્તિ પોતે પણ પોતાનો એક આકાર શા માટે ન લેવાય? અનંત આકારા, બરોબર, કીડીથી માંડીને નાની એકદમ શું કહેવાય, એકદમ અમીબાથી શરૂઆત કરી અને પશુ સુધી અને માનવ સુધીની સૃષ્ટિ જેણે બનાવી છે એ પોતાનો એકાદ આકાર ન લે? એને પણ ન થાય કે હાલ હું એકાદ આકાર લઈ અને સૃષ્ટિમાં હું જરીક જોતો આવું, મળતો આવું, ફરતો આવું કે કેવી રીતનું ચાલે છે. તેથી કહે છે કે ઘણા અવતાર લઈને હું કરીને જગતને સુધારતી કેમ નથી? જગતની અંદર આ બધા 24 પ્રકારના અવતારોનું વર્ણન છે. કેટલા? 24 પ્રકારના અનેક રૂપે ભગવાન આ ધરતી ઉપર આવ્યા છે. એ જ્યારે આ ધરતી ઉપર આવે છે ત્યારે ઘણા લોકો એવી દલીલો પણ કરે છે ભગવાન અવતાર લઈને આવ્યા છે તો ફૂંક કરીને બગડેલા સમાજને સુધારી કેમ દેતા નથી? આવો ઘણીવાર પ્રશ્ન ઘણીવાર લોકોને થતો હોય છે. તો અવતાર સુધારતા કેમ નથી? ઘણા વળી એમ પણ કહેતા હોય છે કે સિદ્ધ શક્તિ અવતાર લઈને ફૂ કરીને જગતને સુધારતી કેમ નથી? અવતાર શા માટે આવે છે? જગતમાં કેમ રહેવું? જગતમાં કેમ જીવવું? તેમાં કેવી રીતે મુસીબતો આવે તો એ મુસીબતોનો સામનો કેવી રીતે કરવો? પ્રલોભનમાં કેમ ન સપડાવવું? આ બધું સમજાવવા અને દેખાડવા માટે અવતાર પોતે જ માનવ રૂપ લઈને આવે છે. તેથી માનવ જેવા જ કર્મો કરે છે. અર્જુનને પણ ખબર પડી નહીં કે આ તો જ્યારે એણે શું કહેવાય એકાદશ અધ્યાયની અંદર લખે 11મા અધ્યાયની અંદર જ્યારે અર્જુને વિશ્વરૂપ જ્યારે દર્શન કર્યું ત્યારે તો એ આખો આભા બની ગયો છે. 2 હાથ જોડીને ભગવાને કહે છે કે સખેતી મત્વામ પ્રસદમ યદુક્તમ, હે કૃષ્ણ, હે યાદવ, હે સખીતી, અજાનતા મહી માનમ તવેદમ મયા પ્રમાદાત મહી. આમ કરીને 2 હાથ જોડીને કહે છે કે ભગવાન, અત્યાર સુધી તમે અનંત છો, આખી સૃષ્ટિનું સર્જન તમે કર્યું છે, પોષણ તમે કરો છો અને જરૂર પડે તો કર્ણ, પિતામહ, ભીષ્મ અને દ્રોણ જેવા તમારા મુખમાં પ્રવેશ થઈ રહ્યા છે. એ તો મેં તમારું રૂપ જોયા પછી મને ખબર પડી. મને તો એમ હતું કે મારા શાળા છે, મારા મામાના દીકરા છે, મારા મિત્ર છે. શું કહે છે? મેં તો અત્યારે આવી રીતે તમારી સાથે વર્તન કર્યું. જ્યારે નાવા નદીમાં પડતા, બરોબર, ત્યારે ટાંટીઓ ઝાલીને મેં પણ તમને પસાડવાનો પ્રયત્ન કર્યો છે. જમતી વખતે પણ સુભદ્રા જ્યારે દૂધપાક લઈને જમાડવા માટે આવતી હતી ને ત્યારે મેં કીધું, સુભદ્રા દે આ તારા ભાઈને ખવડાય, એમ કરી તાહળી ભરીને પરાયણે આ તમને મેં ખવડાવ્યું છે. પણ મને ખબર નહોતી કે આટલું મોટું વિશ્વનું સર્જન કરનાર તમે મારી સાથે રહ્યા. આટલા વર્ષો સુધી ભગવાન અર્જુનની સાથે રહ્યા પણ અર્જુનને ખબર પડવા દીધી નહીં કે વિશ્વને ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળો હું અર્જુનની સાથે ફરી. કહેવાનો અર્થ કે અહીંયા ઘણીવાર આપણે આ પ્રશ્ન થાય કે ભગવાન અહીંયા આવે છે તો ભગવાન આવે છે તો સમાજ જે બગડી ગયેલો છે એને ફૂ કરીને કેમ આવી રીતના સુધારી શકતા નથી? ત્યારે શાસ્ત્રકારો આપણે કહે છે, મહાપુરુષ આપણે સમજાવે છે, મહાપુરુષ આપણે કહે છે કે ભગવાન કાંઈ ફૂ કરી અને બગડેલા સમાજને સુધારવા આવતા નથી, પણ પોતાના ચરિત્ર દ્વારા, પોતાના જીવન દ્વારા જગતમાં કેમ રહેવું, કેમ ખાવું, કેમ પીવું, કે અગવડ આવે, સગવડ આવે તો એ અગવડ અને સગવડની સામે કેવી રીતનું હિંમતથી ઊભું રહેવું, આ બધી વાતો સમજાવવા માટે અવતાર આ ધરતી ઉપર આવે
છે। બહુ સરસ રીતે ભાગવતકારને અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે ને નિમિ રાજાએ કે અવતારનું રહસ્ય અને અવતાર આ જગતમાં જેટલા જેટલા અવતારો આવ્યા છે ને એ અવતાર તમે મને વિસ્તારથી બધા સમજાવો। અવતાર શા માટે આવે છે, અવતારોએ શું કામ કર્યું, શું કામ કરી રહ્યા છે અને આવતા સમયમાં શું કામ કરવાના છે। આ ત્રણ મહત્વના પ્રશ્ન પહેલા શ્લોકની અંદર નિમિ રાજાએ ઋષિઓને કીધું છે, ત્યારે ઋષિઓ એને આ પ્રમાણે સમજાવે છે। ભગવાન જેમણે આ સૃષ્ટિ બનાવી છે તે સ્વયં મનુષ્ય આકાર લઈને અહીં આવે છે, તે કલ્પના અતિ હૃદય છે। આ વિષય ભાગવતના 11 સ્કંદમાં 4થા અધ્યાયમાં આવે છે, તેમ ગીતામાં પણ આવે છે। જેણે સૃષ્ટિમાં અનંત આકારો નિર્માણ કર્યા છે તે શક્તિ પોતે પણ એક આકાર ન લે। અવતાર શા માટે આવે છે તો કે જગતમાં કેમ રહેવું, કેમ બોલવું, કેમ ચાલવું। પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં હિંમતથી કેમ ઊભું રહેવું અને એ હિંમતમાંથી ઊભા રહી અને એને કેવી રીતે મહાત કરવી એ બતાવવા માટે અવતાર આવે છે। નકર કાળ યવન એની પાછળ પડ્યો હતો, બરોબર, અને કાળ યવનને એવું વરદાન હતું કે એને કોઈ મારી શકે નહીં, બાળી શકે નહીં, કોઈ કાપી શકે નહીં, આવું વરદાન હતું। તેથી એને એમ થયું કે કૃષ્ણને હમણાં જ પકડી અને યમપુરી પહોંચાડી દઉં। પણ ભગવાન વિચાર કરે છે કે અત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવી છે, અત્યારે જો હું એની સામે ઝઘડીશ અથવા એની સામે લડાઈ કે યુદ્ધ કરીશ ને તો હું એને પરાજિત કરી શકવાનો નથી, કારણ કે ભગવાને જ એને વરદાન આપેલું છે। તો શું કરવાનું? એટલે પ્રતિકૂળ પરિસ્થિતિમાં ભાગ્યા નથી, પણ આ કાળ યવનને કેવી રીતનો ખલાસ કરવો એનો વિચાર સમજાવવા માટે ભગવાન આ પૃથ્વી પર અવતાર લઈને આવે છે। તેથી ભગવાન કહે છે કે કોઈ પણ મહાપુરુષ શાંતિથી નિંદ્રાની અંદર ઘસઘસાટ ઊંઘતો હોય અને એ ઋષિને એવું વરદાન છે કે એની ઊંઘમાં જો કોઈ ખલેલ પહોંચાડે અને જેણે ખલેલ પહોંચાડી છે એના ઉપર એ ઋષિની દ્રષ્ટિ પડે ને તો જ આ માણસ ખલાસ થાય। ભગવાન વિચાર કરે છે એના માટે તો મારે ગિરનારની ગુફામાં જવું જોઈએ। એટલે ભગવાન અહીંયા શું કહે છે, આગળ ભગવાન, પાછળ કાળ યવન, અને આમ કરતા કરતા કાળ યવનને ખલાસ કરવા માટે ભગવાન ક્યાં પહોંચ્યા? ગિરનારની અંદર દામોદર કુંડને કાંઠે જ્યાં આવી રીતે એક ગુફા છે, એ ગુફાની અંદર સુખ અને શાંતિથી ઋષિ સૂતા છે અને એના ઉપર પોતાની કામળી ઓઢાડી જે છે। એટલે કાળ યવનને થયું બીકણો ને ભાગેલો, અત્યારે અહીંયા કામળી ઓઢીને હુઈ ગયો છે, એમ કરીને પાટું મારીને એ જ્યારે ઉઠે ત્યારે ઋષિની આંખ ખુલે છે અને એની દ્રષ્ટિ એના ઉપર પડે છે। કાળ યવન ત્યાં ખલાસ થઈ જાય છે। પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે માણસે કેવી રીતનું જીવન જીવવું એ અવતાર આપને સમજાવવામાં આવે છે। અને એ વખતે જો ભગવાન કાળ યવનની સાથે રસ્તામાં જો બાથ ભીડત ને તો ભગવાન કૃષ્ણ અસ્યુતમ કહેશે, ભલે અસ્યુત નામ છે પણ એને કાળ યવન ઉપર પહોંચાડી દે, કારણ કે કાળ યવનને આ વરદાન જ હતું હોય, એને કોઈ મારી શકે નહીં। તેથી ભગવાન વિચાર કરે છે કે આ ભગવાન અવતાર લઈને આવે છે, આ સમજાવવા માટે આવે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે માણસે કેવી રીતનું જીવન જીવવાનું, બરોબર। અડચણ આવે, અગવડ આવે, જ્યારે વિટંબના અને વિક્ષેપો આવે તો એ પરિસ્થિતિ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેમ હિંમતથી ઊભું રહેવું તે સમજાવવા માટે, તે દેખાડવા માટે અવતારો આવે શું છે। આવી અગવડતા ઊભી થાય તો એ ડેમોન્સ્ટ્રેશન કરી કે જોઈ લો ભાઈ, મારી સામે કાળ યવન થયો તો, દુશ્મન મારી સામે થયો તો અને એને મને બધી ખબર હતી, તો એનામાંથી બચવું હોય તો શું કરવું પડે, આ બધું સમજાવવા માટે અવતારો આવે છે। આપણી પાસે જો તાકાત શક્તિ હોય તો સામેનો જે વિરોધ કરનાર અથવા આપણે મારવા માટે જે આવ્યો છે તો આપણે એના માટેથી કેમ બચવું એનો પ્રયત્ન કરવો। શક્તિ હોય તો એની સાથે દ્વંદ્વ યુદ્ધ કરીને એને ખલાસ કરી નાખવું જોઈએ, પણ સમજીએ છીએ કે આ 4-5 જણા છે અને હવે તો મારું અચ્યુતમ કેશ્યુતમ કરવાનો છે, ત્યારે માણસે એમાંથી માર્ગ કાઢીને બહાર જવાનો પ્રયત્ન કરવો। આ બધી વાતો, આ બધી સમજાવવા માટે અવતાર આ જગતની અંદર આવે છે। તેથી કે તે માટે જ અવતાર આવે છે। ભગવાન હું એટલે કે ફૂ કરીને જગતને સુધારતા કેમ નથી, આવી ચર્ચા વહિયાત છે, ખોટી આવી ચર્ચા કરવાથી કંઈ વળે નહીં। ભગવાન આવે છે, અવતાર લઈને આવ્યા છે તો બગડેલા જગતને અધપતિત થયું છે, એનું કારણ લોકો એમ સમજે છે કે ભગવાન આવશે અને બધું સુધારશે, આવું સમજીને તેઓ કાંઈ કરતા નથી। ઘણા લોકોની એવી સમજણ પાકી થઈ ગઈ છે
કે આપણે પગ હલાવવાની, હાથ હલાવવાની જરૂર નથી. ભગવાન આવશે અને ભગવાન આવશે એટલે બધું હારાવાના કરી દેશે. આ કલ્પના પણ ખોટી છે. એનું કારણ લોકો એમ સમજે છે કે ભગવાન આવશે અને બધું સુધારશે. આવું સમજીને તેઓ કંઈ પણ કરતા નથી. અવતારનો અર્થ નિર્બળતા નથી. અવતારનો અર્થ નિર્બળતા નથી. તે જ તેમને ખબર નથી. એટલે કે અપરંપાર પ્રયત્નવાદ એ અવતારનો હેતુ. અપરંપાર પ્રયત્ન, જન્મથી ઇતિ સુધી અપરંપાર ભગવાન અવતારો જે આવ્યા છે એને જબરજસ્ત પ્રયત્ન કર્યા છે. તેથી ગીતાના જે પંચપ્રાણ છે અને આ બધી જ વાતો અવતાર આપણે સમજાવે છે. અવતારનો અર્થ નિર્બળતા નથી, તે તેમને ખબર નથી. અપરંપાર પ્રયત્નવાદ આ અવતારવાદનો અર્થ છે. અવિરત કર્મ આ અવતારવાદનો અર્થ છે. અવિરત કર્મ કરવાવાળા અને અપરંપાર પ્રયત્નવાદ સ્વીકારવાવાળાને શિક્ષણ આપવા માટે અવતાર વારંવાર આ જગતની અંદર આવે છે. એમ ધ્રુવીલજી અત્યારે અહીંયા રાજા નિમિષને કહે છે કે અવતાર શા માટે આવે છે? તો કે અવતાર આટલા માટે આવે છે. સતત પ્રયત્નશીલ જે લોકો છે એ પ્રયત્નશીલ લોકો જ્યારે ભગવત કાર્ય કરતા કરતા, ભગવાનનું કામ કરતા કરતા, સંસ્કૃતિનો વિસ્તાર કરતા કરતા આવા લોકો, સજ્જન લોકો જ્યારે થાકે છે ત્યારે એને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા માટે અવતાર આ જગત ઉપર આવે છે. જે સતત પ્રયત્નશીલ છે, જે સતત મહેનત કરે છે, જે પોતાને મળેલી બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, આ ત્રણ શક્તિનો પ્રવાહ, પ્રભુનું નામ સમાજમાં ઉજળું થાય, પ્રભુની કીર્તિ સમાજમાં વધે, પ્રભુ માટે લોકોને આદર અને સત્કાર મળે, એના માટે રાત દિવસ આ જે લોકો કામ કરે છે એનો જ્યારે ઉત્સાહ ઓછો થાય છે, એ જ્યારે થાકી જાય છે અને એને જ્યારે કંટાળો આવે છે ત્યારે એને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા માટે આ જગતની અંદર અવતાર આવે છે. અવતાર આવો એ કાંઈ હેલી વાત નથી. નિષ્ક્રિય લોકો માટે કોઈ બી ભગવાન આવતા નથી. જે સક્રિય છે, જે સતત કામ કરે છે એના માટે જ અવતાર આવે છે. અવતાર આવે છે. જે પ્રયત્નશીલ છે તેમને માર્ગદર્શન અને મદદ કરવા તેમજ મુખ આપવાને માટે ભગવાન અવતાર લે છે. નિમિ રાજાનો પ્રશ્ન છે કે હે યોગીશ્વરો, ભગવાન પોતાના ભક્તોની ભક્તિને વશ થઈને પોતાની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારના અવતારો લે છે, તો આ અવતાર વાદ તમે મને સમજાવો. આવો એનો પ્રશ્ન છે કે ભક્તોને માટે ગમે તેટલા અનેક પ્રકારના રૂપ ધારણ કરવા હોય તો ભગવાન કરે છે. તો આવા જે ભક્તો માટે અવતાર લઈને આ જગતમાં ભગવાન આવે છે, તો એ કેટલા અવતાર થયા, એ અવતારોએ કયા કયા કામ કર્યા, તો એનું તમે વિસ્તારથી મને અવતારવાદ સમજાવો. આવો પ્રશ્ન નિમિ રાજાએ પૂછેલો છે. ભગવાનની લીલાઓનું વર્ણન કરો જે તેઓ અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે, કરી રહ્યા છે અને ભવિષ્યમાં કરવાના છે. એ સાતમા યોગીશ્વર ધ્રુમિલને અત્યારે આ પ્રમાણે પ્રશ્ન અત્યારે નિમિ રાજા કરતા રહેલા છે. ગીતામાં લખ્યું છે તે પ્રમાણે પરિત્રાણાય સાધુના. ગીતામાં લખ્યું ને, આપણે જોઈએ ને 2 શ્લોક, 7મો અને 8મો, ચોથા અધ્યાય, એમાં પરિત્રાણાય સાધુ અને અવતાર શા માટે લે છે? તો ભગવાને બહુ સ્પષ્ટ રીતે ગીતામાં કીધું છે કે પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતિ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. પહેલું કારણ એ છે, પવિત્ર આત્માઓ, પવિત્ર લોકો, પવિત્ર માણસો પોતાનું ગાંઠનું ટિફિન અને ટાઈમ લઈ અને ભગવાનના કામ માટે, પ્રભુના કામ માટે સુસંસ્કૃત સમાજ ઊભો થાય. લોકોની અંદર આવી રીતની જે 2 વાતો છે, એક વાત છે દેવત્વ અને પશુત્વ. પ્રત્યેક માણસની અંદર દેવત્વ અને પશુત્વ ભરેલું છે. કોઈમાં વધતા ઓછું હોય, કોઈમાં પશુત્વ વધારે હોય, કોઈમાં દેવત્વ વધારે હોય, કોઈમાં પશુત્વ ઓછું હોય, દેવત્વ પણ ઓછું. આવું ઘણીવાર બનતું હોય છે. પૂર્ણ માણસ દેવત્વ પણ નથી અને પૂર્ણ માણસ પશુત્વ પણ નથી. બંને વસ્તુ માનવની અંદર પડેલી છે. તો અવતાર શા માટે આવે છે? તો કે અવતાર આટલા માટે આવે છે કે માણસની અંદર પડેલું જે પશુત્વ છે એ પશુત્વને બહાર ફેંકી અને દેવત્વ નિર્માણ થાય, એટલા માટે આ જગતની અંદર અવતાર આવે
ધૂમીને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. ગીતાકાર પણ કહે છે કે પરિત્રાણાય સાધુના વિનાશા. જે પવિત્ર માણસો રાત દિવસ આ રીતનું જોયા વગર જે પ્રભુનું કામ કરે છે, એને જ્યારે થાકે છે ત્યારે ઉત્સાહ સ્ફૂર્તિને ચૈતન્ય આપવા માટે આવે છે. પરિત્રાણાય સાધુના આ ભગવાને બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે. એનું પ્રથમ કારણ છે, પણ કોઈને વાંચવું તો અધ્યાય વાંચે તો ખબર પડે કે અહીંયા રાજા નિમિષે અવતારવાદ પૂછીને શું કહેવા માંગે છે. પણ કોઈને વાંચવું નથી. ખોટે ખોટી દલીલો કરીને ભગવાન સામે પણ થૂક ઉડાડે છે. બરોબર ને? તો ભગવાન સામે થૂક ઉડે, ભગવાનને કાંઈ થતું નથી. સૂરજની સામે ગમે એટલી ધૂળ ઉડાડીએ તો સૂરજને કાંઈ વાંધો આવે? એને તો એ તારી જ આંખમાં પડવાની છે. કોઈની બીજાની સામે ધૂળ ઉડાડી તો આપણા આંખમાં પડે ને. એ ત્યાં કહે છે કોઈને વાંચવું નથી, કોઈને સમજવું નથી, કોઈને વિચારવું નથી, અને ગમે તેવી આ રીતની વાતો કરી અને સમાજમાં રીતે કરે. તેમને એમ લાગે છે કે જગતમાં જે ને હિન્દુ વાંચ ઘણી વાર આપણે એમ કહેતા હોય, પણ ગ્લાનિનો અર્થ આ જે દલીલ કરવા વાળા છે ને ખોટો અર્થ કર્યો છે. એ અર્થ એવો કરે છે કે જગત જ્યારે સંપૂર્ણ બગડી જાય ને, ધર્મ જ્યારે ખલાસ થાય ને, ત્યારે ભગવાન અવતાર લઈને આવે છે. પણ ગ્લાનિનો અર્થ અહીંયા શાસ્ત્રકારો કંઈક જુદી જ રીતે સમજાવે છે. ગ્લાની એટલે ધર્મ તો છે, ધર્મ કોઈ દી ખલાસ થવાનો નથી, પણ ધર્મ ઉપર આવરણ આવી જાય, ધર્મ ઉપર મેસ લાગી જાય, ધર્મ ઉપર આવી રદ લાગી જાય, અથવા એના ઉપર કાદવ લાગી જાય તો એ સાફ તો કરવું પડે ને. ધર્મ તો છે જ, પણ ધર્મની અંદર જ્યારે મેસ લાગે, રદ લાગે, એના ઉપર જ્યારે આવી રીતનું રદ પડે છે ત્યારે ભગવાન સાફ કરવા માટે આવે છે. ધર્મ કોઈ બગડતો નથી. એમ મહાપુરુષ પોતાના પ્રવચનમાં ઘણી વાર કહે છે કે ધર્મ તો છે ને છે, પણ ધર્મ ઉપર આવી આવરણ આવે. જેમ આપણે જૂના કાળમાં આપણે શું કહેવાય ફાનસ વાપરતા ને, જ્યારે લાઇટ નહોતી ત્યારે ફાનસ વાપરતા કેરોસીનથી, અને એ કોટા ઉપર આખી રાત જ્યારે ધીમી જોતે સળતો હોય ને તો સવાર થાય તો એની ઉપર મેસ લાગે કે ન લાગે? મેસ લાગે એનો અર્થ એમ કે કોટો તો છે, પણ કોટો ઉપર મેસ લાગી છે, તેથી એનું અજવાળું બરોબર પડતું નથી. આ કોટાને જો આપણે સાફ કરી નાખી તો એટલું ને એટલું શરૂઆતમાં જે સવાર સાંજમાં જે અજવાળું કોટો આપતો તો એટલું આપે કે ન આપે? એવી રીતે ધર્મ તો છે, પણ ધર્મની અંદર ધીમે 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 એટલી રજ, એટલું મેસ, એટલું બધું કાળસ આવી ગઈ છે કે એ કાઢવાની જરૂર છે. ધર્મ તો છે ને કહે છે કે તમને એમ લાગે છે કે જગતમાં જેટલી વધારે અવ્યવસ્થા થશે તેટલા જલ્દી ભગવાન આવશે, તેથી સમાજમાં કરો છો. દાદા ઉપર સીધો આક્ષેપ એકવાર આવા લોકોએ મૂક્યો. શું કીધું કે તમે તો સમાજની અંદર ભગવાનની વિરુદ્ધ કામ કરો, તો ભગવાનને જે કામ કરવા માટે અવતાર લઈને આવ્યા છો એની વિરુદ્ધમાં તમે કામ કરો છો. આવો પ્રશ્ન એકવાર પાંડુરંગ શાસ્ત્રીને એક ભાઈએ પૂછ્યો. તમે સ્વાધ્યાય પરિવારના લોકો ભગવાનની વિરુદ્ધ કામ કરો છો, તેથી અમે તમારા કામમાં આવતા નથી. અમે આવતા નથી એનું કારણ કે તમે સ્વાધ્યાય ભગવાનની વિરુદ્ધ કામ કરો. પાંડુરંગ શાસ્ત્રી કહ્યું કે અમારું કયું કામ ભગવત વિરોધી છે? તમે જ કહો નહીં. અમે જે સમાજમાં હાથમાં કામ લઈને ફરીએ છીએ એમાં ભગવાનની વિરુદ્ધ કયું કામ છે? તમને એવું કયું કામ લાગ્યું કે અમે ભગવાનના વિરોધી બનીને કામ કરી છીએ? એ ભાઈને પાંડુરંગ શાસ્ત્રીએ આવો જવાબ આપ્યો. તેમણે કહ્યું તમે ગામડે ગામડે જઈને લોકોને સંસ્કાર આપી અને તમે એને સુધારી અને પ્રભુ તરફ વાળો છો, તેથી સમાજ સજ્જન થતો જાય છે, અને જ્યાં સુધી સજ્જન સમાજ હોય ત્યાં સુધી ભગવાન આવતા નથી. તમે જવાનું બંધ કરો, સમાજ આવો બગડશે અને ભગવાન અવતાર લઈને આવશે. આ ઈ ભાઈની દલીલ આવી રીતની હતી. અહીંયા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે ભાઈ આ તારી જે સમજણ છે ને એ સમજણ બહુ જ ખોટી છે. જ્યારે સમાજ બગડે છે ત્યારે ભગવાન નહીં, પણ પરિત્રાણાય સાધુનામ વિનાશાય સ દુઃખ, આટલા માટે ભગવાન આવતા રહેલા છે. પવિત્ર આત્માઓ પ્રભુનું કામ હાથમાં લઈ અને સમાજના અંતિમ છેવાડાના માણસ સુધી જાય અને ભગવાનની ઉપર પ્રેમ વધે, ભગવાન ઉપર ભાવ વધે, સુસંસ્કૃત સમાજ બને અને હસતો રમતો કિલોલ કરતો થાય, એના માટે રાત દિવસ જે પ્રયત્ન કરે છે, આવા લોકોને ઉત્સાહ આપવા માટે, આવા લોકોને પ્રેરણા આપવા માટે, આવા લોકોને હાથ પકડી અને બેટા થાકવાની કે કંટાળવાની જરૂર નથી, આમ માર્ગદર્શન આપવા માટે અવતાર આવે
કે તમે એમ કહો છો કે સમાજ જેટલો વહેલો બગડશે એટલો ભગવાન વહેલો આવશે, એટલે તમે વચ્ચે રોડા નાખો છો એમ શાસ્ત્રી રીતે શું છે? તમે ભગવાનને તો આવું છે, પણ પૂર્ણ સમાજ જ્યારે બગડે ત્યારે આવે ને. આ તો તમે સુધારવાની વાત કરો છો, એટલે સમાજમાં કોઈ ભગવાન આવવાનો નથી. તમે આ બધું જો બંધ કરો ને, સમાજ એકદમ બગડી જાય ને, તો પછી ભગવાન આવે. આવા ઘણા લોકો દલીલો કરતા રહેલા છે. પાંડુરંગ શાસ્ત્રી કહે છે તમે ગીતાનો પૂર્ણ અભ્યાસ કરો તો ખબર પડે કે ભગવાન શા માટે આવવાના છે. એમાં પરિત્રાણાય સાધુનામ વિનાશાય પહેલો શબ્દ અહીંયા ગીતાકારે પણ પહેલો શબ્દ વાપર્યો છે. પછી આવે છે તો થોડીક સાફસૂફી કરે, બરાબર ને, પણ એને સાફસૂફી કરવા માટે આવતા નથી એમ. તેથી અમે તમારા કામમાં આવતા નથી. મેં કહ્યું અમારું કયું કામ ભગવત વિરોધી છે? તેમણે કહ્યું તમે ગામડે ગામડે જઈને લોકોને સંસ્કાર આપો છો. અવતાર જગતમાં કેવી રીતે આવશે? બધા બગડી જવા દો તો જ ભગવાન જરૂર દેખાડવા માટે સમજાવવા માટે અવતાર આવે છે. મોટા શેઠ વયોવૃદ્ધ થઈ ગયા પછી દુકાને આવી ગાદી ઉપર બેસી અને દીકરાને એક એક વાત સમજાવે છે કે દીકરા આવી રીતનો વેપાર કરવાનો, આવી રીતનો હિસાબ રાખવાનો, આવી રીતનો જે ગ્રાહક આવે એની સાથે આ સમજાવે કે નહીં. એવી રીતે ભગવાન આ જગતની અંદર આવે અને આવી રીતના પવિત્ર જે માણસો છે એને માર્ગદર્શન આપે કે તમારે કેવી રીતનું જીવવાનું, કેવી રીતનું ખાવાનું, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે હિંમતથી કેમ ઊભું રહેવાનું, દ્વંદ્વ સામે કેમ આંખ કાઢીને જોવાનું. આ બધું જેમ બાપ જેમ દીકરાને સમજાવે છે ગાદી ઉપર બેસીને અથવા ખેતીના કામમાં સમજાવે છે કે બેટા આવી રીતની ખેતી કરાય, તેમ ભગવાન આવીને આવા ભક્તોને આવી રીતે સમજાવવા માટે આવે કે પાણીનો ટાઈમ થઈ ગયો એમ વિઠ્ઠલભાઈ. ચોથા અધ્યાય એમાં અવતાર વિશેનો પ્રશ્ન નિમિરાજાએ પૂછ્યો છે, એનો વિચાર અત્યારે હાલે છે. આગળ કહે છે કે દક્ષ પ્રજાપતિની એક પુત્રીનું નામ હતું મૂર્તિ. તે ધર્મના પત્ની હતા. તેમને ત્યાં ઋષિશ્રેષ્ઠ શાંત મૂર્તિ નર નારાયણ રૂપમાં અવતાર લીધો. આ અવતારમાં આપે આત્મતત્વના સાક્ષાત્કાર કરાવનાર ભગવત આરાધના રૂપી કર્મનો ઉપદેશ આપ્યો છે કે જે કર્મબંધનથી મુક્ત કરનારો અને નિષ્કામ ભાવે પ્રાપ્ત કરનારો છે. આપે પોતે તે વિવિધ કર્મોનું આચરણ કર્યું અને આજે પણ લોક કલ્યાણના હેતુથી આપ બદ્રિકાશ્રમમાં નર નારાયણ રૂપે બિરાજી રહ્યા છો. મોટા મોટા ઋષિમુનિઓ આપના ચરણ કમલની સેવા કરે છે. અવતારની મીમાંસા સમજાવતા અત્યારે નિમિરાજાને અત્યારે ઋષિ આ પ્રમાણે કહે છે. એક સમયની વાત છે એમ કરીને એક વાત શરૂ કરે છે. નર નારાયણના ઉગ્ર તપને જોઈને ઇન્દ્રને શંકા થઈ કે આ લોકો તપસ્યા કરીને મારા સ્વર્ગને છીનવી લેવા ઈચ્છે છે. નર નારાયણ રૂપે આવી રીતના મૂર્તિના પેટે જન્મેલા એ બદ્રિકાશ્રમમાં જઈને તપસ્યા કરવા લાગ્યા. નર નારાયણ ઋષિ છે, ઋષિનું નામ શું છે? નર નારાયણ. એટલે આ નર નારાયણ બદ્રિકાશ્રમમાં જઈને તપસ્યા કરવા લાગ્યા. એટલે પહેલું અહીંયા રેલો કોની નીચે આવ્યો? ઇન્દ્રની નીચે. શા માટે? ઇન્દ્રને થયું કે આટલી મોટી તપસ્યા કરશે અને તપસ્યાના ફળ રૂપે જો એ કંઈ માગશે અને મારું ઇન્દ્રાસન હલી જાય અને ડોલી જાય અને હાથમાંથી જતું રહે તો શું? આવો વિચાર ઇન્દ્રને આવ્યો એમ કે. ત્યારે તેમણે તેની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે કામદેવને મોકલા કે કોઈ પણ રીતે નર નારાયણ અત્યારે બદ્રિકાશ્રમમાં તપસ્યા કરી રહ્યા છે, કોઈ પણ રીતે એનું ધ્યાન ભગ્ન કરો, તમે કોઈ પણ એને તપસ્યામાંથી ચલિત કરો. ભગવાન નારાયણ જાણી ગયા કે આ બધું ઇન્દ્રનું કરતું જ છે, બરાબર. કામદેવ ત્યાં એવા બદ્રિકાશ્રમમાં જ્યાં તપસ્યા નર નારાયણ તપસ્યા કરતા હતા, અહીંયા નર નારાયણે જોયું કે આ બધું કાવતરું કોનું છે? ઇન્દ્રનું. નર નારાયણ જાણી ગયા કે આ બધું કાવતરું ઇન્દ્રનું છે. કામદેવનું સૈન્ય ભગવાન નર નારાયણના પ્રભાવને જાણીને ભયથી કાંપવા લાગ્યું. એ તો કે નર નારાયણ તો મોટા ઋષિ છે, ઇન્દ્રએ અમને આજ્ઞા આપી છે, પણ આની સામે અમારું કાંઈ હાલે નહીં. એમ કામદેવ પણ ત્યાં કાપવા લાગ્યો. એમ કોઈ પણ પ્રકારના આશ્ચર્ય વિના આપે પ્રસન્ન વદને અભયદાન આપતા કામદેવને કહ્યું કે હે મદન વાયુદેવ અને અપ્સરાઓ
અમે આપનું સ્વાગત કરી છે, તમારે થરથર ધ્રુજવાનું કોઈ કારણ નથી. અહીંયા નર નારાયણે બે હાથ જોડીને એને આવકાર આતિથ્ય સ્વીકાર કર્યો. તમો ગભરાયા વિના અમારા આશ્રમમાં અતિથિ તરીકે અમારા આતિથ્યનો સ્વીકાર કરો. આ આશ્રમને અતિથિ રહિત ન કરો. તમે ગભરાઓ નહીં, ભાગો નહીં. ભલે તમને જે કોઈએ મોકલાય છે તે, પણ તમને મારા આશ્રમમાં આવવાનું અમે તમે આમંત્રણ આપીએ છીએ. હે રાજન, જ્યારે નરનારાયણ ઋષિઓએ તેમને અભયદાન આપતા આ પ્રમાણે કહ્યું, ત્યારે કામદેવ વગેરેના મસ્તકો શરમથી ઝૂકી ગયા. અમને ઇન્દ્રએ જે હેતુથી જે કામ માટે મોકલ્યા હતા કે નરનારાયણની તપસ્યા કોઈ રીતે ભંગ કરો, પણ અમે અહીંયા આવ્યા એની તપસ્યા જોઈ અને સામેથી નરનારાયણે અમને સુંદર આવકાર આપ્યો. અમે તો આવી રીતના થરથર ધ્રુજતા હતા, અમે તો ભયભીત હતા, પણ અમને નિર્ભય બનાવી દીધા. તેથી એમના મસ્તકો ઝૂકી ગયા. કામદેવે દયાળુ ભગવાન નરનારાયણને કહ્યું કે પ્રભુ, આ આપણા માટે કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે આપ પરબ્રહ્મ સ્વરૂપ છો અને નિર્વિકાર છો. મોટા મોટા આત્મજ્ઞાની અને વિવેકી મહાત્માઓ નિરંતર આપના ચરણ કમળમાં પ્રણામ કરે છે. જે લોકો દેવતાઓની આરાધના માટે યજ્ઞ વગેરેમાં દેવતાઓના નામે તેમને અવિર્ભાગ અર્પણ કરે છે, તેમના અનુષ્ઠાનમાં તો દેવતાઓ વિઘ્ન નાખતા નથી, પરંતુ આપના ભક્તો જ્યારે આપની ભક્તિ કરે છે ત્યારે તેમાં દેવતાઓ અનેક વિઘ્નો નાખે છે. બીજા ઘણા બધા આવી રીતના અવિભાગ આપે છે, એટલે એને તમે વિઘ્ન નાખતા નથી. પણ ઋષિઓ જ્યારે આવી રીતના તપસ્યા કરવા માટે આવે છે ત્યારે આ ઇન્દ્ર આવી રીતના વિઘ્નો નાખે છે. આ ભક્ત અમારા સ્વર્ગને ઓળંગીને પરમપદને પ્રાપ્ત તો નહીં કરી લે ને, એવો ડર ઇન્દ્રને લાગે છે. પરંતુ પ્રભુ, આપના ભક્તોનું રક્ષણ આપ જ કરો છો. તેથી આપના ભક્તોના વિઘ્નોના મસ્તક પર આપે પગ મૂકી દીધો છે. તેવા આપના દ્વારા રક્ષિત ભક્તો આપના પરમ પદને પ્રાપ્ત થાય છે. આમ કામદેવ બે હાથ જોડી અને નરનારાયણને આ પ્રમાણે કહે છે. કેટલાક લોકો એવા છે કે જેઓ ક્ષુધા, તૃષા, ઠંડી, ગરમી, વરસાદ અને પવનની આંધી, જીવવાના સ્વાદ અને સંસારના ભોગોને પણ સહી લે છે. જે સહન કરવું ખૂબ કઠણ છે. આ પ્રમાણે તે અપાર મહાસાગર જેવા વેગોનો પાર કરી લે છે, પરંતુ નિષ્ફળ એવા ક્રોધ નામના તદ્દન નાના ખાબોચિયામાં ડૂબી જાય છે અને આ રીતે પોતાની કઠોર તપસ્યાને વ્યર્થ ગુમાવી દે છે. જ્યારે કામદેવ, વસંત વગેરેને ભગવાનની સ્તુતિ કરી ત્યારે સર્વશક્તિમાન ભગવાને પોતાના યોગ બળથી તેમની સામે કેટલી અનેક પ્રકારના આભૂષણોથી વિભૂષિત ઉત્તમ પ્રકારની દિવ્ય અંગનાઓને પ્રગટ કરી. તે બધી ભગવાનની સેવા કરી રહી હતી. જ્યારે દેવરાજ ઇન્દ્રના સેવકોએ લક્ષ્મી જેવી સ્વરૂપવાન સ્ત્રીઓને જોઈ ત્યારે આ સ્ત્રીઓના અત્યંત સૌંદર્યની સામે આ બધા ઝાંખા પડી ગયા અને પ્રગટ થયેલી સ્ત્રીઓના શરીરમાંથી પ્રસરતી દિવ્ય ગંધથી મોહિત થઈ ગયા. નરનારાયણ જ્યારે બદ્રિકાશ્રમની અંદર તપસ્યા કરવા લાગ્યા ત્યારે ઇન્દ્રને થોડીક ઈર્ષા થઈ એવું ભાગવતકાર લખે છે. તેથી અહીંયા કામદેવ સહિત ઘણા બધા દેવતાઓની તપસ્યા ભંગ કરવા માટે મોકલા. નરનારાયણ વિચાર કરે છે કે આ તો મારી તપસ્યાને ભંગ કરવા માટે ઇન્દ્રએ જ મોકલેલા છે. ભગવાન આ નરનારાયણ એવો એને ચમત્કાર બતાવે છે કે એ આભા બની જાય છે. નરનારાયણ અહીં ઉત્પન્ન કરે છે અને આવેલા જે કામદેવ સહિત જે બધા આવી રીતના જે દેવતાઓ છે એ બધા દેવતાઓની સામે આ બધી સુંદર સ્ત્રીઓને પ્રગટ કરી દે છે. જ્યારે દેવરાજ ઇન્દ્રના સેવકો એ લક્ષ્મી જેવી સ્વરૂપાન સ્ત્રીઓને જોઈ ત્યારે આ સ્ત્રીઓના આત્યંતિક સૌંદર્યની સામે આ બધા ઝાંખા પડી ગયા. તેમના મસ્તક વિનમ્રતાથી ઝૂકી ગયા. ત્યારે દેવાધિદેવ ભગવાન નરનારાયણે હસતા હસતા તેમને કહ્યું કે તમે લોકો આ બધી સ્ત્રીઓમાંથી કોઈ એકને જે તમને યોગ્ય લાગે તેને તમે લઈ જાઓ. તે તમારા સ્વર્ગની શોભામાં અભિવૃદ્ધિ કરનારી છે. મેં જે ઉત્પન્ન કરેલી આ સૌંદર્ય સ્ત્રીઓ જે છે તેમાંથી તમે સ્વર્ગલોકની અંદર કોઈ એક સુંદરીને તમે લઈ જાઓ જે તમારા સ્વર્ગની શોભા વધારશે. આમ નરનારાયણે
આવેલા ઇન્દ્રના જે બધા આ સેવકો કયો તો સેવકો અને આવી રીતનો તપસ્યા ભંગ કરવા માટે આવેલા કામદેવ સહિત કયો તો કામદેવ, આ બધાને ભગવાન આ રીતે કરે છે. દેવરાજ ઇન્દ્રના અનુચરો જેવી આજ્ઞા એમ કહીને ભગવાનના આદેશનો સ્વીકાર કર્યો અને તેમને પ્રણામ કરીને સ્ત્રીઓમાં શ્રેષ્ઠ અપ્સરા ઉર્વશીને લઈને સ્વર્ગલોકની અંદર ચાલ્યા ગયા. ત્યાં જઈને કામદેવે સ્વર્ગના બધા દેવોની સામે ભરી સભામાં ભગવાન નર નારાયણના બળ, એનો પ્રભાવ, એનું વર્ણન, એનું સૌંદર્ય, એની તપસ્યા બધાનું વર્ણન કામદેવે અહીંયા ઇન્દ્રની સામે રજૂ કર્યું કે ભાઈ તમે અમને તપસ્યા ભંગ કરવા માટે ગયા હતા, પણ એટલો વિવેક અમારી સામે એણે વાપર્યો કે અમારા આશ્રમનું આતિથ્ય સ્વીકાર્યા વિના તમારે જવાનું નથી. અમે તો બધા પાણી થઈ ગયા. જે તપસ્યા ભંગ કરવા માટે તમે મોકલ્યા હતા, પણ એ કામ અમે સફળ કરી શક્યા નહીં. આવું સુંદર મજાનું વર્ણન કામદેવની અત્યારે સ્વર્ગના ઇન્દ્ર રાજા સામે આવી રીતનું વર્ણન કરે છે. ભગવાન નારાયણે જ હંસરૂપ પ્રગટ થઈને આત્મા યોગના વિષયમાં ઉપદેશ આપ્યો અને તેમણે દત્તાત્રેય, સનતકુમારો અને અમારા પિતા ઋષભદેવના રૂપમાં આત્મયોગના સંબંધમાં ઉપદેશ આપ્યો. તે જ ભગવાન જગતના કલ્યાણ માટે પોતાના અંશથી અવતાર લેશે. જેમણે જ હયગ્રીવ અવતાર લઈને મધુ કૈષ્ટક નામના અસુરનો સંહાર કરીને તેમના દ્વારા ચોરાયેલા વેદોનો પણ ઉદ્ધાર કર્યો. 24 અવતારની વાત અત્યારે શરૂઆત કરે છે. કોણ? અત્યારે જે નિમિ રાજાએ જે પ્રશ્ન કર્યો છે કે અવતાર શા માટે આવે છે અને અવતાર આવે છે એ કાળમાં એ કયા કયા કામ કરે છે, એની હયાતીમાં કયા થયા, ગયા ત્યાં એ પહેલાં થયા અને હવે પછી કેવા કરવાના છે. આ અવતારના બારામાં જ્યારે નિમિ રાજાએ જ્યારે આ યોગીશ્વરોને જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે યોગીશ્વરો આ પ્રમાણે એને જવાબ આપે છે. 24 અવતારનું વર્ણન કરતાં કરતાં આ ઋષિઓ નિમિ રાજાને આ પ્રમાણે કહેશે, આ પ્રમાણે કહેશે કે પ્રલયના સમયે મત્સ્ય અવતાર ધારણ કરીને તેમણે જ સત્યવ્રત મનુની પૃથ્વીને અને ઔષધિની રક્ષા કરી. વરાહ અવતાર ધારણ કરીને હિરણાક્ષનો સંહાર કરીને રસાતાળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. કુર્મા અવતારમાં સમુદ્ર મંથનના સમયે પોતાની પીઠ પર મંદરાચલને ધારણ કર્યો. આર્ત બનેલા શરણાગત ગજેન્દ્રને ગ્રહાની ચુંગલમાંથી અવતારો ક્યાં ક્યાં આવ્યા છે, કેવા કામો કર્યા છે એનું વર્ણન કરતા અત્યારે ઋષિઓ અત્યારે નિમિ રાજાને અવતાર મીમાંસા બાબતમાં આટલી વાત તેને સમજાવી છે કે આ અવતાર મત્સ્ય અવતાર આવ્યો. મત્સ્ય અવતારની અંદર અહીંયા ડૂબતી રહેલી આખી જે પૃથ્વી છે એમાં ભગવાન મનુને બેહાડી ઔષધિઓ લઈ અને શું કહેવાય હિમાલયની ટોચ ઉપર લઈ ગયા. એ આ પહેલો મત્સ્ય અવતાર છે. ત્યાર પછી આવી રીતનો કુર્મ અવતાર આવ્યો અને કુર્મ અવતારની પીઠ ઉપર બેસી અને આવી રીતના 14 રત્નો જે વલોવીને જે બહાર કાઢ્યા એની પણ સુંદર મજાની વાત કરે છે. મત્સ્ય અવતાર, આવી રીતનો કુર્મ અવતાર આવ્યો. ત્યાર પછી વરાહ અવતારની વાત આવે છે કે વરાહ અવતારની અંદર ડૂબતી રહેલી જે પૃથ્વી છે એને પોતાના દાંતની અંદર લઈ અને એ સમુદ્રમાંથી બહાર કાઢીને પૃથ્વીનું આવી રીતનું આ બધી અવતારોની કથા અત્યારે અહીંયા નિમિ રાજાને પૂછેલા પ્રશ્નના જવાબમાં કહે છે. એક સમયની વાત છે. વાલખિલ્ય ઋષિઓ તપસ્યા કરતાં કરતાં અત્યંત દુર્બળ થઈ ગયા. તેઓ જ્યારે કશ્યપ મુનિ માટે સમિધ લાવી રહ્યા હતા ત્યારે ગાયની ખરી જેટલા ખાડામાં પડી ગયા. જાણે કે તેઓ સમુદ્રમાં જ પડી ગયા હોય. તેમણે ભગવાનની સ્તુતિ કરી તો ભગવાન જ તેમનો ઉદ્ધાર કર્યો. વૃતાસુરનો વધ કરવાથી ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી હતી અને તે તેના ભયથી ભાગીને છુપાઈ ગયો હતો. ત્યારે ભગવાને ઇન્દ્રની તે હત્યાથી રક્ષા કરી. દેવતાઓની સ્ત્રીઓને હિરણાક્ષિપુએ પોતાના મહેલમાં કેદ કરી રાખી હતી. ત્યારે નૃષિ રૂપે અવતાર ધારણ કરીને એમને મારીને સ્ત્રીઓને અસુરોની ચુગલીમાંથી છોડાવી અને પ્રહલાદને ગાદી ઉપર બેસાડી અને સુંદર મજાનું આવું 1000 વર્ષ સુધી પ્રહલાદે રાજ્ય. અવતારની મીમાંસા સમજાવતા મત્સ્ય અવતારથી શરૂઆત કરી અને ઋષિ અવતારની વાત અત્યારે ઋષિઓને આ પ્રમાણે અહીંયા સમજાવે છે.
ભગવાને જ દેવતાઓની રક્ષા માટે દેવાસુર સંગ્રામમાં દૈત્ય પતિઓનો નાશ કર્યો અને જુદા જુદા મન્વંતરોમાં પોતાની શક્તિથી અનેક અંશાવતાર ધારણ કરીને ત્રિભુવનની રક્ષા કરી છે. ત્યાર પછી વામન અવતાર દ્વારા યાચનાના બહાને આ પૃથ્વીને દૈત્યરાજ બલિ પાસેથી લઈને અદિતિના પુત્રો એટલે કે દેવતાઓને આપી દીધી છે. અવતારોની મીમાંસા કરતા અત્યારે ઋષિઓ અહીંયા રાજા નિમીને અવતારો એ કયા કામ કર્યા, અવતાર શા માટે થયો એની તમે વિસ્તારથી અમને વાત સમજો. તો આ પ્રમાણેની વાત અત્યારે નિમિ રાજાને સમજાવે છે. ભગવાને દેવતાઓની રક્ષા માટે આવી રીતનું કર્યું. પરશુરામ અવતાર ધારણ કરીને તેમણે પૃથ્વીને 21 વાર ક્ષત્રિયો વિનાની કરી નાખી. આવા ભાર્ગવ રામ તો હય વંશના પ્રલય કરવા માટે જાણે ભૃગુ વંશમાં અગ્નિ રૂપે પ્રગટ થયા હતા. તેમણે જ રામાવતારમાં સમુદ્ર પર સેતુ બાંધીને એટલે કે 10 મુખી રાવણનો અને નાશ કરીને તેમની કીર્તિ એટલે કે કીર્તિ છે એવા સીતાપતિ શ્રીરામને સદા જય થાવ. હે રાજન, અજન્મા હોવા છતાં પણ ભગવાન ભૂમિનો ભાર ઉતારવા માટે યદુવંશમાં જન્મ્યા. તથા મોટા મોટા દેવતાઓ પણ જે કામ કરવા અસમર્થ હતા એવી અલૌકિક લીલાઓ કરી. એમ બરાબર ને? આ 8મો જે અવતાર છે કેવો ભગવાન એનું પણ વર્ણન કરે છે. આગળ જતા એટલે કે અલૌકિક લીલાઓ કરી આગળ જતા બુદ્ધ રૂપે અવતાર લેશે. યજ્ઞના અધિકારીઓ દ્વારા યજ્ઞ કાર્ય જોઈને તેમને અનેક પ્રકારના તર્ક વિતર્કથી મોહિત કરશે અને કલિયુગના અંતમાં કલ્કી અવતાર લઈને શુદ્ર રાજાઓનો વધ કરશે. હે મહાબાહુ વિદયરાજ, ભગવાનની કીર્તિ અનંત છે. મહાત્માઓએ જગતપતિ ભગવાનના એવા અનેક જન્મ અને કર્મનું વિપુલ માત્રામાં ગાન કર્યું છે. આ પ્રમાણે મેં ખૂબ જ સંક્ષિપ્તમાં તમને જે મને અવતાર મીમાંસાની વાત કરી તે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. 24 અવતારમાં મુખ્ય જે 10 અવતારો છે એનું મેં તમને સુંદર મજાનું વર્ણન કર્યું. મત્સ્યાથી કુર્મ, કુર્મથી વરા, વરાથી વરા પછી કયો આવ્યો? વામન, ને વરા પછી નૃષિ, નૃષિ પછી વામન, વામન પછી પરશુરામ, પરશુરામ પછી રામ, અને રામ પછી કૃષ્ણ, કૃષ્ણ પછી બુદ્ધ અવતાર, અને હવે જે આવવાનો છે તે કલ્કી અવતાર. આમ સુંદર મજાના અહીંયા અવતારોની મીમાંસા પૂછતા અહીંયા બહુ સરસ રીતે કહે છે. ભાગવતમાં ભાગવતકાર વેદવ્યાસે જે વર્ણવ્યા છે તે અવતારોએ જાદુગરની માફક શું કરીને કોઈને સુધાર્યા નથી. આ બધા જે અવતારો આવ્યા છે, મેં તમને જે આ બધા અવતારોની જે વાત કરી એ કોઈ પણ અવતાર આવ્યો છે હું મારી અને બગડેલા સમાજને સુધાર્યો નથી. એને પ્રયત્નવાદ શીખવાડ્યો છે કે માણસે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. સમાજની અંદર જગતને જો સુફલામ સુજલામ કરવાનું હોય, સોનાની ચીડીઓ દરેક ઝાડ ઉપર જો આવી રીતે બોલાવવાની હોય ને તો એના માટે પ્રત્યેક માણસે પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન હોય ત્યાં પ્રભુ આવે છે, પ્રયત્ન જ્યાં ન હોય ત્યાં ભગવાન એનાથી ઘણા ગાવ દૂર રહે છે. એમ કે તેથી ભાગવતમાં ભાગવતકાર વેદવ્યાસે જે વર્ણવ્યા છે તે અવતારોએ જાદુગરની માફક હું કરીને કોઈને સુધાર્યા નથી. ઘણા લોકોની એવી માન્યતા છે કે કૃષ્ણ જો ભગવાન હોત તો દુર્યોધન તેનું માની લેત કે નહીં. ઘણા પ્રશ્ન કરે કે જો અવતાર લઈને જો ભગવાન કૃષ્ણ આવ્યા છે, વિષ્ટિ કરવા માટે ગયા, જો એ ભગવાન જ હોત તો દુર્યોધન માની લેત કે નહીં. દુર્યોધને માન્યું નહીં એનો અવતાર અથવા એનો અર્થ એ છે કે એ અવતાર હતા નહીં. ઘણા લોકો આવી રીતની ખોટી દલીલો કરી અને ભગવાન કૃષ્ણ ઉપર આવી રીતની થૂક ઉડાડવાનો પ્રયત્ન કરે છે. એટલે કે માનત કે નહીં. તેથી કૃષ્ણ અવતાર નથી એવું ઘણા લોકોને લાગે છે. એ કાંઈ અવતાર કહેવાય ને. અવતાર તો બુદ્ધ ભાઈ કેવા બુદ્ધ છે, ઈસુ છે, એ બધાને અવતાર લાગે, પણ કૃષ્ણ કોઈને અવતાર લાગતો નથી. શા માટે? તો કે જન્મથી અંત સમય સુધી એણે ઘણી બધી પ્રકારની લીલાઓ કરી છે. જે સામાન્ય માણસ જે લીલાઓ કરે, સામાન્ય માણસ જે જીવન જીવે એવી જ રીતનું જીવન જીવવાવાળાને અવતાર કેમ કહેવાય?
આવી ઘણા લોકોની દલીલો આ જગતની અંદર કરતા રહેલા છે. નહીં માને તે શક્ય છે. કૃષ્ણ તો બધું કરીને દેખાડ્યું છે. અવતારવાદને આ લોકો નિર્બળતાવાદ સમજે છે. આ લોકોની વાત તદ્દન જૂઠી. અવતારવાદી પ્રયત્નવાદ છે. પ્રયત્ન કરો તો કોઈ પણ ક્ષેત્રમાં માણસને સફળતા મળે. પછી ભૌતિક સફળતા પ્રાપ્ત કરવી હોય તો તે પણ પ્રયત્નથી જ મળતી રહેલી છે. પછી આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ જવાનું હોય અને પ્રભુના પદ સુધી જો પહોંચવાનું હોય તો એ ક્ષેત્રમાં પણ માણસે પ્રયત્ન કરવો જોઈએ. પછી ધર્મ છે, અધ્યાત્મ છે, ભક્તિ છે, યજ્ઞ છે, કોઈ પણ ક્ષેત્રમાં માણસે જો યશ મેળવવાનો હોય તો એમાં પ્રયત્ન, કોઈ પણ ક્ષેત્રમાં પ્રયત્નની ખૂબ જ જરૂર છે. એમ આ પ્રયત્નવાદ સમજાવે છે. એટલે કે આ વાત અવતારવાદ એટલે અપરંપાર પ્રયત્ન, અવિરત કર્મયોગ. અસંખ્ય લોકોનો પ્રયત્ન અવતારવાદને સાકાર કરે છે. અસંખ્ય લોકો જ્યારે પ્રભુનું કામ હાથમાં લઈને સમાજમાં જ્યારે ફરે છે ત્યારે આ અવતારવાદ સાકાર થાય છે. અસંખ્ય લોકો પ્રયત્ન કરે છે. માનવ સાગરની દ્રષ્ટિ એ તેમની સંખ્યા કદાચ નાની લાગે, પરંતુ ઘણા લોકો પરિશ્રમશીલ હોય છે. ઘણીવાર લાગે કે હવે આવા થોડા લોકો પ્રયત્ન કરે છે પ્રભુનું કામ કરવા માટે, પ્રભુનું નામ લઈને સમાજમાં ફરે છે, એની સંખ્યા તો 0.00 પોઈન્ટમાં છે. બાકી તો ઘણી બધી સંખ્યા મોટી છે. પણ આ પ્રયત્નશીલ જે લોકો છે એ પ્રયત્નશીલની સંખ્યા ભલે ઓછી હોય પણ હંમેશા સત્યમેવ જયતે, નાનૃતમ, હંમેશા સત્યનો જ વિજય થાય છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર એક બાજુ 11 અક્ષરની સેના હતી અને બીજી બાજુ 7 અક્ષરની સેના. જો ખરેખર આવી રીતની જોઈએ તો અહીંયા યુદ્ધની દ્રષ્ટિએ અહીંયા પાંડવોની સંખ્યા ઘણી જ ખૂબ ઓછી કહેવાય, કૌરવોની સંખ્યા ખૂબ વધારે કહેવાય. પણ છતાંય કુરુક્ષેત્રના મેદાનની અંદર અલ્પ સંખ્યા રહેલા પાંડવોનો જ વિજય થાય છે. એનું કારણ સત્યમેવ જયતે, સત્યના રસ્તા ઉપર હાલે એની સંખ્યા કદાચ ઓછી હોય પણ વિજય તો હંમેશા વહેલા મોડો એનો જ થવાનો છે. તેથી ઘણીવાર ઘણા લોકો દલીલ કરે કે તમે સ્વાધ્યાયવાળા આટલી સંખ્યામાં જાઓ છો કે આખો જગત કાંઈ સુધરવાનું નથી. આખો સમુદ્ર જ્યાં ખારો થઈ ગયો હોય ત્યાં 1 ગુણી ખાંડ નાખો તો કાંઈ સમુદ્ર મીઠો થવાનો નથી. તમારી ખાંડની ગુણ છે ને એ 2-4 હજારની હાવ જવાની છે. એના કરતાં ખાંડ નાખવાનું બંધ કરો. ખાંડ નાખીને તમારા પૈસા ગુમાવીને ખોટી મહેનત કરો છો. આ ખારો સમુદ્ર કોઈ દિવસ મીઠો થવાનો નથી. પણ અલ્પ સંખ્યાની અંદર રહેલા લોકો પ્રયત્નશીલ હોય છે. આ પ્રયત્નવાદ જ્યાં જ્યાં થાય છે ત્યાં અવતારી પ્રયત્નવાદ સમજાવવા માટે આવે છે. જેમ કે અવતારવાદ એટલે અપરંપાર પ્રયત્ન, અવિરત કર્મયોગ. કેવો? સતત માણસે કર્મયોગને પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે કર્મયોગ. અસંખ્ય લોકોનો પ્રયત્ન અવતારવાદને સાકાર કરે છે. અસંખ્ય લોકો પ્રયત્ન કરે છે. માનવ સાગરની દ્રષ્ટિએ તેમની સંખ્યા કદાચ નાની લાગે, પરંતુ ઘણા લોકો પરમશીલ હોય છે, પરિશ્રમશીલ હોય છે. તેમને મળવાને માટે, તેમને જોવાના માટે, તેમને હૂંફ આપવાને માટે, સમજાવવાના માટે, માર્ગદર્શન કરવા માટે આ બધા અવતારો આવે છે. અવતારો, રામનો અવતાર થયો શા માટે ભાઈ? એ કાંઈ અયોધ્યાની ગાદી ઉપર બેઠી અને કેમ પ્રધાન, કેમ ચાલે છે એમ કાંઈ પ્રશ્ન પૂછીને કાંઈ રાજ્ય ચાલતું નથી. એટલે કેમ કહેવાનો અર્થ કે રામ જે અવતાર લઈને જે આવ્યા એને ખબર હતી કે જો હું ગાદી ઉપર બેસીશ ને તો ઘણા લોકો એવા છે કે જ્યાં હજી સદવિચારો પહોંચ્યા નથી. આસુરી વૃત્તિ ઘણીવાર જંગલની અંદર, વનની અંદર આ ઋષિઓના આશ્રમો તોડી અને એના હાડકાના ઢગલાઓ ઢગ કરતા રહેલા છે. આમાંથી જો આ શુંગમાંથી ઋષિઓને બચાવવાનો હોય, સત્કર્મ જે કરે છે એને જો ઉત્સાહ આપવાનો હોય તો મારે આખી રાતની અંદર આ બધું વાતાવરણ બદલી નાખવું જોશે. તેથી કદાચ લાગે છે, પાંડુરંગ શાસ્ત્રી તો ઘણીવાર કહે છે પોતાના પ્રવચનમાં, મને તો શંકા છે કે રામે કદાચ આવી રીતની કઈ અને મંત્રાને રાત્રે જ ઊભી કરી હશે કે તમે ભલે મારા બારામાં, મારા વિરુદ્ધમાં કાંઈ કરી ન શકો પણ સમાજનું કલ્યાણ થાય એટલા માટે તમારે આ બંનેએ ગમે તેટલું તમારા ઉપર આરોપ, તમારા ઉપર ગાળગાળી કરે, ગમે એટલું તમારા ઉપર આ બધું તમારે સહન કરવાનું થશે
પણ તમારે સવારમાં આ આખું કાવતરું ગોઠવવાનું છે કે હું ગાદી ઉપર ન બેસું અને 14 વર્ષ સુધી વનમાં જાઉં. બધા આદિવાસીઓ છે, વાનર જાતિઓ છે, રીસ જાતિઓ છે, જે કચડાયેલી જાતિઓ છે, એને આવી રીતના જે વૈભવની ટોચ ઉપર બેઠેલા રાક્ષસો મારી અને એને બાળીને ખતમ કરે છે, તો એનું રક્ષણ કરવું એ જવાબદારી મારી છે. ઋષિઓનું રક્ષણ કરવું, સામાન્ય સજ્જન લોકો જે પ્રભુનું કામ હાથમાં લઈ અને સમાજને સુસંસ્કૃત બનાવવાનો જે પ્રયત્ન કરે છે, એને ઉત્સાહ આપવાનું કામ મારે કરવું જોઈએ. હું જો ગાદી ઉપર બેસી જાય અને સવારે પ્રધાનમંડળને રાજા બન્યા પછી પૂછીશ, કેમ પ્રધાન આપણા અયોધ્યામાં શું ચાલે છે, ત્યારે પ્રધાન કહે છે કે લ્યો મોસંબીનો રસ પીવો, અયોધ્યામાં કોઈને કાંઈ અગવડ નથી. આમ આવો મારે જવાબ સાંભળવો પડશે. આ ન થાય અને હજારો લોકોને આવી રીતના નિર્દોષ લોકોને મારી અને રાક્ષસો જે તાગડ ધીંગા કરે છે, એ રાક્ષસ વગરની પૃથ્વી જો મારે કરવાની હોય ને, તો ગાદી ઉપર મારે બેસાય ને હાથમાં આવી રીતનું તીર બાણ લઈને આ રાક્ષસોનું મારે હનન કરવું. જો અવતાર આટલા માટે આવે છે. અવતાર કાંઈ મોસંબીનો રસ પી અને પ્રધાનોને પૂછે છે કે આપણા રાજ્યમાં બધી વ્યવસ્થા, અર્થવ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે, કુટુંબ વ્યવસ્થા છે, રાજનીતિ છે, એ બરોબર ચાલે છે? આટલું પૂછવા માટે રાજા નથી. રાજા તો સમાજની અંદર જે આવી રીતના અસંખ્ય લોકો સમાજની અંદર, તેથી અહીંયા 14,000 આપણે જોયું ને કે 14,000 રાક્ષસોનો ભગવાને પંચવટીની આજુબાજુ જે રહેતા હતા ને, એક જ દિવસમાં એક જ તીરની અંદર એ બધા રાક્ષસોનું હનન કરી નાખે. આ ધરતી ઉપર જો આવા રાક્ષસો ફૂલે અને ફાલશે ને, તો સંસ્કૃતિનો સંવર્ધન કોઈ દી થશે નહીં. તેથી અવતાર શા માટે આવે છે? અવતાર આટલા માટે આવે છે, જ્યાં જ્યાં અગવડ હોય, જ્યાં જ્યાં અસત હોય, જ્યાં જ્યાં અંધકાર હોય, જ્યાં જ્યાં વેમ હોય, જ્યાં જ્યાં પાખંડ હોય અને જ્યાં જ્યાં ચમત્કારથી લોકોને ખેંચવાના પ્રયત્ન કરતા હોય, ત્યાં અવતાર જઈને એને જ્ઞાન આપી અને આવી રીતનો સમાજ બનાવવાનો પ્રયત્ન કરે છે. અવતારનું કામ આ છે. તેથી અવતારનો પ્રશ્ન પૂછી અને નિમિ રાજાએ ઋષિને બહુ સરસ કીધું કે અવતારવાદ આવે છે ત્યારે એણે શું કર્યું હોય છે, પછી અવતારવાદ જ્યારે ચાલુ હોય છે ત્યારે એ કાળમાં એ શું કરે છે, અને ગયા પછી આવનાર જે પેઢી છે એના માટે અવતાર શું કરવાના છે. આ સુંદર મજાનો પ્રશ્ન પૂછ્યો છે. એના જવાબમાં અહીંયા આ બધા અવતારોની વાતો કરે છે. તેમણે હૂંફ મળવાને માટે, જોવાના માટે, હૂંફ આપવાના માટે, સમજાવવા માટે, માર્ગદર્શન કરવા માટે દરેક અવતારો આવ્યા છે. આ જ અવતારનું રહસ્ય ભાગવતકાર વેદવ્યાસે 11 સ્કંદના અધ્યાય 4માં વર્ણવ્યું છે. જુદા જુદા અવતારોની કથા લીલાઓ સંભળાવીને રાજાને આવી રીતની બહુ સરસ બધી કથાઓ આ નિમિ રાજાને સમજાવી અને આવી રીતના અવતારો થયા છે, કયા અવતારોએ કેવી રીતનું કામ કર્યું, આ સુંદર મજાની વાત કરી છે. શાસ્ત્રીજીને ઘણા વર્ષો પહેલાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો. પાંડુરંગ શાસ્ત્રીને ઘણીવાર સમાજમાં ફરવાનું હોય ને, બહુ લોકો મળતા હોય. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, હવે કેટલા વર્ષો સુધી કૃષ્ણનો જન્મોત્સવ તમારે ઉજવવો છે? હવે તો બંધ કરો. એ કે આ 5,000 વર્ષ થઈ ગયા અને હજી તમે કૃષ્ણનો ઉત્સવ દર વર્ષે જન્માષ્ટમીના રાતના 12 વાગે તમે જે ઉજવો છો, હવે તમારે બંધ કરવો. પાંડુરંગ શાસ્ત્રીને પણ ઘણા લોકો સલાહ આપવાવાળા આ જગતમાં જન્મા છે. તેથી એક માણસે આવી રીતનું એને પૂછ્યું કે શાસ્ત્રીજીને ઘણા વર્ષો પહેલાં એક ભાઈએ પૂછ્યું કે હવે કેટલા વર્ષો સુધી કૃષ્ણનો જન્મોત્સવ તમારે ઉજવવો છે? શાસ્ત્રીજીએ કહ્યું, શા માટે ન ઉજવીએ ભાઈ? ઉજવવો જોઈએ. તમે એમ કહો છો કે કેટલા વર્ષો સુધી ઉજવો, હવે કેટલા વર્ષો ઉજવીશો, શા માટે ન ઉજવવો જોઈએ? કૃષ્ણ ભગવાનનો અવતાર છે, તેમાં કૃષ્ણનો અર્થ તમને સમજ પડી નથી. કૃષ્ણ સંસ્કૃત શબ્દ છે, એનું જો તમે ગુજરાતી કરો ને તો તમને ખબર પડે કે કૃષ્ણ શબ્દનો અર્થ શું થાય છે. તમે અર્થ સમજ્યા વગર ખોટા કૃષ્ણ જન્મોત્સવમાં ખોટા આરોપ કરી રહ્યા છો, એમ શાસ્ત્રીએ સમજાવ્યું. કૃષ્ણનો અર્થ શું થાય છે ખબર છે? કૃષ્ણનો અર્થ થાય છે ખેંચવાવાળો. એનું ગુજરાતી થાય કૃષ્ણ સંસ્કૃત છે ખેંચવાવાળો. એનો અર્થ થાય છે ખેંચવાવાળો, સત્ય કર્મ તરફ ખેંચતો હોય.
જે અસત પ્રવૃત્તિના જે લોકો છે એને સમજાવે અને સમજ્યા પછી સત તરફ ખેંચે અને ઘણા અસત પ્રવૃત્તિવાળા ન સમજે તો એને કંઠ સ્નાન આપવાનું કામ કરે છે. આને કહેવાય કૃષ્ણ એમ છે. એટલે કે કૃષ્ણ ખેંચવાવાળા છે, સત્કર્મ તરફ ખેંચતા રહેલા છે, પુણ્ય તરફ લઈ જતા રહેલા છે, ભક્તિ તરફ ખેંચીને લઈ જતા રહેલે તેને આપણે કૃષ્ણ કહીએ છીએ. ભક્તિ તરફ ખેંચવાનો જે પ્રયત્ન કરે છે, કામને બદલે રામ તરફ અને કામને બદલે કૃષ્ણ તરફ જે ખેંચવાનો પ્રયત્ન કરે એનો અર્થ થાય છે કૃષ્ણ. કૃષ્ણનો અર્થ ખેંચવાવાળા છે, ખેંચવાળો સત્કર્મ તરફ ખેંચતા રહે છે, પુણ્ય તરફ લઈ જતો હોય છે, ભક્તિ તરફ ખેંચીને લઈ જાય છે, તેના માટે કૃષ્ણ શબ્દ છે. શું તમને સત્કર્મ, પુણ્ય કે ભક્તિની જરૂર નથી? આમ સામેના માણસને પૂછ્યું કે તમને પુણ્યની જરૂર નથી, તમને ભક્તિની જરૂર નથી કે તમને સત્કર્મની જરૂર નથી કે નથી જોઈતી? જો જોઈતા હોય તો પ્રત્યેકના મગજમાં, પ્રત્યેકના દિલમાં કૃષ્ણ ભગવાનનો અવતાર જન્મ થવો જોઈએ. કેવળ એકાદ ઘરમાં કે એકાદ મંદિરમાં કૃષ્ણનો જન્મોત્સવ અવતાર માનીને નહીં ચાલે. પ્રત્યેકના હૃદયની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ થવો. એકાદ મંદિરમાં કે એકાદ શેરીમાં કે એકાદ આવી રીતની સોસાયટીમાં ખાલી કૃષ્ણનો જન્મોત્સવ કરે ચાલશે ને? બહુ સરસ કહે છે. તેથી ભાગવત ધર્મ સમજાવ્યા પછી એકાદશ સ્કંદમાં 4થા અધ્યાયમાં અવતારવાદનું વર્ણન ભાગવતકારે કર્યું છે. તે જ આદિ પુરુષ ભગવાન નારાયણ સર્વપ્રથમ વિશ્વની રચના માટે એણે રજોગુણ ધારણ કરીને, બ્રહ્મનું રૂપ ધારણ કરીને સૃષ્ટિનું સર્જન કર્યું છે. એ સત્વગુણ ધારણ કરીને વિષ્ણુ રૂપે પોષણ કરવા માટે એમણે બીજો અવતાર આવી રીતનો લીધો છે. અને જ્યારે સમાજની અંદર આવી રીતની અસત, અગવડ અને માણસ જ્યારે ભગવાનને છોડીને ખોટા કામ કરે છે ત્યારે સત્વ, રજ અને તમ રૂપ ધારણ કરી, રુદ્ર રૂપ ધારણ કરી અને ભગવાન આવી રીતનો સંહાર કરતા રહેલા છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, અંગ્રેજીમાં એને જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર, આ 3 શબ્દ ભગવાન માટે અંગ્રેજીમાં વપરાય છે. પેલું છે જી એટલે જનરેટર. જનરેટર એટલે ઉત્પન્ન કરવું. આપણે ઘરે જનરેટર હોય ને, માનો કાંઈ લાઇટ ન હોય તો એક જનરેટર આપણે મૂકી દઈએ તો બધા પંખા હાલે જ નહીં. એનો અર્થ છે કે પાવર જે ઉત્પન્ન કરે છે એને કહેવાય જનરેટર. અને જનરેટર એટલે બ્રહ્મા. કેવા ઉત્પન્ન કર્યું ને, સૃષ્ટિને ઉત્પન્ન કરવાનું કામ આખા જે વિષ્ણુ છે એના અંગમાંથી પ્રથમ બ્રહ્મા નિર્માણ થયા અને બ્રહ્માએ આવી રીતનું સૃષ્ટિનું સર્જન કર્યું એટલે એને કહેવાય છે જનરેટર. પછી આવે છે ઓપરેટર. અંગ્રેજીમાં ઓપરેટર એટલે સંચાલન કરવું, પોષણ કરવું. ઉત્પન્ન તો થઈ જાય પણ જો એનું પોષણ ન કરવામાં આવે તો ઉત્પન્ન થયેલી વસ્તુ ખલાસ થાય કે ન થાય? માણસનો જન્મ બાળકનો થઈ જાય પણ એને જો પોષણ જ આપવામાં ન આવે, એને ખોરાક જ આપવામાં ન આવે તો 5-7 દિવસમાં જન્મેલું બાળક મરી જાય કે ન મરી જાય? એટલે અહીંયા બીજું આવે છે ઓપરેટર. ઓપરેટર એટલે ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુના અંગમાંથી બીજું જે તત્વ નીકળ્યું છે એને કહેવાય સત્વ. અને સત્વ રૂપે અહીંયા વિષ્ણુ ભગવાન રૂપે અવતાર ધારણ કરીને આવ્યા છે. જે બ્રહ્માએ આખી સૃષ્ટિને નિર્માણ કરી છે એ સૃષ્ટિનું પોષણ કરવાની જવાબદારી ભગવાન વિષ્ણુએ ઉપાડી છે. તેથી એને ઓપરેટર કહેવામાં આવે છે. ત્રીજો શબ્દ છે ડિસ્ટ્રોયર. જનરેટર, ઓપરેટર એન્ડ ડિસ્ટ્રોયર. ડિસ્ટ્રોયર એટલે શું કહેવાય? પ્રલય કરવો, ખલાસ કરવું. જ્યારે સૃષ્ટિ ઉપર આવી રીતનું પ્રલય કરવાની જરૂરિયાત પડે છે ત્યારે સત્વ, રજ અને તમ ગુણના રૂપની અંદર રુદ્ર ભગવાન આવી અને એનો સંહાર કરે છે. એટલે આ થઈ ગયું સત્વ, રજ અને તમ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બરોબર? એવી રીતે અહીંયા જનરેટર, ઓપરેટર એન્ડ ડિસ્ટ્રોયર. હવે આ અવતારવાદની આમાં ક્યાં અઘરી વાતો છે? આવી સહેલી વાતો કરી પાંડુરંગ શાસ્ત્રીએ આપણે સુંદર મજાનું વ્યાસ વિચારની અંદર સુંદર મજાનું આ બધું વર્ણન કરેલું છે કે અવતાર શા માટે આવે છે. ભાગવતના પ્રવચનો મહાપુરુષે ઘણા સમય સુધી ભાગવત ઉપર બોલ્યા કે ભાગવત ધર્મની અંદર વેદવ્યાસને પ્રથમ જ્યારે થયું કે ભાગવત ઉપર જ્યારે લખવાનું હોય ને ત્યારે મારે શું કરવું, આ બધી જ વાતો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી 4થા અધ્યાયની અંદર એકાદશા સ્કંદની અંદર
અહીં અવતાર મીમાંસા સુંદર રીતે સમજાવી છે અને એ આપણે બધાએ સમજવાનો પ્રયત્ન કર્યો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એકાદશ સ્કંદે ચતુર્થોધ્યાય 11મા સ્કંદ અંતર્ગત ચોથો અધ્યાય સમાપ્ત થયો. ચોથા અધ્યાયની અંદર અહીંયા નિમિ રાજાનો પ્રશ્ન હતો કે અવતારવાદ શા માટે આવે છે, અવતાર આવે છે તો એ કયું કયું કામ કરે છે, અવતાર આવ્યા પછી એના ગુણોનો વિસ્તાર કરવા માટે કયા લોકો એને સાથ અને સહકાર આપે છે. એ સાથ અને સહકાર આપવા લોકો જ્યારે થાકી જાય છે ત્યારે ભગવાન કેવી રીતે ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા માટે આવે છે. આ બધી જ નિમિ રાજાના મગજમાં જે વાતો ઘૂમતી હતી એ બધી જ અહીંયા યોગીશ્વરો ઋષિઓને પૂછી લીધી છે અને ઋષિએ એની બુદ્ધિ પ્રમાણે અહીંયા નિમિ રાજાને આ બધા જવાબો આપ્યા છે. એમ કરીને આજે આપણે આ અધ્યાયને આપણે નમસ્કાર કર્યો. આવતીકાલે 5મો અધ્યાય, એમાં ભક્તિહીન મનુષ્યોની ગતિ. ભક્તિ જે નથી કરતા, ભગવાનને માનતા નથી, ભગવાનની વિરુદ્ધમાં ઉભા રહ્યા છે, એની ગતિ કેવી થાય છે એનું વર્ણન ભાગવતકારે કર્યું છે.